जय हिंद जय भारत विद्यार्थी मित्रों, आप सर्व विद्यार्थी मित्रों ने जे छे स्वागत छे वेब संकुलना आपड़ा ऑनलाइन प्लेटफॉर्म पर। पीएसआई नी आपड़ी आवनारी परीक्षा अने ए परीक्षा माटे खास ध्यानमा राखीने जे छे आपणे छेल्ला 6 महीनामां चर्चामां रहेला स्पोर्ट्सना जे छे करंट अफेर्सने कवर करीशुं। એટલે રમત ગમતને લગતું કરંટ અફેર્સ જેમાંથી જે છે પ્રશ્ન પૂછાવાની સંભાવનાઓ સૌથી વધારે હોય છે। 1 થી 2 પ્રશ્નો જે છે કમ્પલસરી એક્ઝામમાં આવતા હોય છે ને એનાથી વધારે આવે તો તમારું નસીબ છે। આ સ્પેશિયલ લેક્ચર પીએસઆઈ ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે, પરંતુ આવનારી કોન્સ્ટેબલ અને જે છે સીસી અને અન્ય પરીક્ષાના વિદ્યાર્થી મિત્રોને પણ આ મદદરૂપ થવાનું છે, કારણ કે બધું છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ જે છે એ તો દરેક એક્ઝામ માટે કામ લાગવાનું છે। પણ પીએસઆઈ ના તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો બહુ ખાસ ધ્યાનથી શાંતિથી એક એક મુદ્દાને જે છે જોવાનો પ્રયાસ કરજો। આગળ વધુ એ પહેલા કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે 4000 પ્રશ્નોની પ્રેક્ટિસ થઈ શકે એના માટે 20 પેપર સેટ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, જેમાં તમને 40% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને એ જે છે અત્યારે હાલ તમે મંગાવો છો વેબ સંકુલ એપ્લિકેશન પરથી। તો સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલના સંપૂર્ણ સિલેબસને પાર્ટ એ અને પાર્ટ બી ને આવરી લેતું આપણું પુસ્તક પાર્ટ એ અને પાર્ટ બી એમાં પણ તમને જે છે 40% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે। તો આ બધાની સાથે જે છે તમે આને કવર કરી શકો છો। તો સંપૂર્ણપણે જે છે તમારો સિલેબસ કવર થઈ શકે તો આ બંને પુસ્તકો મંગાવવાના બાકી હોય તો વહેલી તકે જે છે પુસ્તકો મંગાવી લેજો મિત્રો। તો સૌથી પહેલા રમત ગમતમાં સૌથી મોટી બાબત તમને ખ્યાલ જ છે કે હમણાં આઈસીસી T20 વર્લ્ડ કપ યોજાયો 2026। ભારત એમાં વિજેતા બન્યું, આપણા માટે ગર્વ સમાન બાબત છે। સાથે સાથે ભારતે આ વર્લ્ડ કપ જીતીને ઘણા બધા નવા રેકોર્ડ જે છે પ્રસ્થાપિત કરી દીધા છે। પહેલા તો આ વર્લ્ડ કપનું આયોજન જે છે ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે થાય છે, જેમાં ભારત 96 રને જે છે વિજેતા બને છે ન્યુઝીલેન્ડને હરાવીને જે છે। અને ભારતના કેપ્ટન કોણ હતા? તો સૂર્યકુમાર યાદવજી હતા અને ન્યુઝીલેન્ડના સેન્ટનર ભૈયા હતા સાહેબ। તો અહીંયા જે છે એમાં પણ ગુજરાતીઓનો જે છે ફાળો બી દબદબો રહ્યો। હવે ઘણા બધા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે, તો એમાં ખાસ ધ્યાન રાખી લેજો કયા કયા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે। તો હવે જે છે ભારતે ઘણા બધા રેકોર્ડ જે છે પ્રસ્થાપિત કર્યા છે। એ રેકોર્ડની વાત કરીએ તો ધ્યાનથી સાંભળજો। જે છે આઈસીસી T20 વર્લ્ડ કપ 2026 માં જે છે ભારત દરેક જગ્યાએ પ્રથમ દેશ બન્યો છે। અને કઈ કઈ બાબતે પ્રથમ દેશ બન્યો છે? તો જે છે 3 વર્લ્ડ કપ 3 T20 વર્લ્ડ કપ જીતનારો જે છે જીત મેળવનારો જે છે પહેલો દેશ, પોઈન્ટ નંબર 1। પોઈન્ટ નંબર 2 જે છે સતત 2 T20 વર્લ્ડ કપ જે છે જીતનારો જે છે પ્રથમ દેશ। સાથે સાથે સતત કો અથવા તો પછી આમાં જે છે શબ્દ તમને બેક ટુ બેક વર્લ્ડ કપ જે છે લખેલું આવે। સાથે સાથે પોતાની જ ધરતી પર જે છે T20 વર્લ્ડ કપ જીતનારો પ્રથમ દેશ બની ગયો। આ ઉપરાંત 4 T20 વર્લ્ડ કપ ની ફાઇનલ રમનારો જે છે પહેલો દેશ બની ગયો। તો 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જેના સંદર્ભમાં જે છે પ્રથમ અને પ્રથમ શબ્દ લાગશે। 3 T20 વર્લ્ડ કપમાં એક આપણે 2007 માં જીત્યા, 2024 માં જીત્યા અને 2026 માં જીત્યા આપણે। સાથે સાથે જે છે 4 T20 વર્લ્ડ કપ છે, તો એક 2014 ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ રનર અપ રહી હતી સાહેબ। એટલે ટોટલ 4 છે, એટલે 3 વખત વિજેતા, 1 વખત રનર અપ રહ્યું છે। આઈસીસી T20 વર્લ્ડ કપ 2026 ની વાત કરીએ તો એની યજમાની જે છે યજમાની ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરવામાં આવે છે। તો આ બીજી વખત છે કે ભારત અને શ્રીલંકાએ યજમાની કરી હોય। આના પછીની જે છે નેક્સ્ટ આવૃત્તિ જે છે એટલે કે 11મી આવૃત્તિ જે છે દર 2 વર્ષે આનું આયોજન થાય છે। તો 2028 માં ક્યાં યોજાશે? તો ઓસ્ટ્રેલિયા પ્લસ ન્યુઝીલેન્ડ દેશમાં યોજાશે। આ ઉપરાંત આ વર્લ્ડ કપમાં કંઈક નવું બન્યું। તો શું નવું બન્યું છે સાહેબ? તો ભાઈ આ વર્લ્ડ કપમાંથી જે છે બાંગ્લાદેશ જે છે એ હટી ગયું અને એની જગ્યાએ જે છે ઇન કોણ થયું? તો સ્કોટલેન્ડ દેશ થયો સાહેબ એની જગ્યાએ। એ જ રીતે જે છે આઈસીસી ટુર્નામેન્ટમાં ડેબ્યુ કરનાર જે છે ડેબ્યુ દેશ કયો બન્યો આની અંતર્ગત? તો ઇટાલી નામનો જે છે દેશ ડેબ્યુ કરનારો દેશ બની ચૂક્યો છે।
તો આટલી બાબતોને ખાસ ધ્યાન રાખી લેજો વિદ્યાર્થી મિત્રો. આટલી બાબતો તો આપણને કમ્પલસરી યાદ હોવી જોઈએ. સાથે સાથે મેન ઓફ ધ મેચ જે છે ફાઇનલ મેચમાં મેન ઓફ ધી મેચ જે છે કોણ બન્યું? તો ઇટ્સ જસપ્રીત બુમરાહ સાહેબ બન્યા. અને સાથે સાથે જે છે મેન ઓફ ધ ટુર્નામેન્ટ જે છે નો પુરસ્કાર જે છે કોણે જીત્યો સાહેબ? તો સંજુ સેમસંગ જીતે છે. કોણ જીતે છે? સંજુ સેમસંગજી જે જીતે છે. અને રોહિત શર્મા જે છે આના બ્રાન્ડ એમ્બેસેડર હતા આઈસીસી T20 વર્લ્ડ કપ 2026. તો આટલી બાબતો આપણને પહેલા તો પ્રાયર ખ્યાલ હોવો જોઈએ. ભારત કોને હરાવીને? તો ભાઈ ન્યુઝીલેન્ડને જે છે ન્યુઝીલેન્ડને કેટલા રને આપણે હરાવ્યું? 96 રને હરાવ્યું. આ ઉપરાંત જે છે ઘણા બધા બીજા રેકોર્ડ બન્યા છે. પણ પહેલી બાબત જે છે ફર્સ્ટ ઇન્સ્ટન્સમાં આટલી માહિતી આપણી પાસે હોવી જોઈએ, જે પરીક્ષાના સંદર્ભમાં જે છે ખૂબ મહત્વપૂર્ણ છે અને ઉપયોગી છે. તો અહીંયા બેક ટુ બેક વર્લ્ડ કપ જીતી લીધો છે ભારતે. સાથે સાથે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સંજુ સેમસન 323 રન. સાથે સાથે પ્લેયર ઓફ ધ મેચ જે છે જસપ્રીત બુમરાહ, ફાઇનલમાં બહુ સરસ મજાની જે છે બોલિંગ કરી. ત્યાર પછી જે છે વાત કરીએ તો આપણા ભારતીય જે છે સિનિયર જે છે ક્રિકેટ ટીમના કોચ કોણ છે? ગૌતમ ગંભીરજી છે. અને જે છે 2007નો T20 વર્લ્ડ કપ જીત્યા ત્યારે ગૌતમ ગંભીર એઝ અ ખેલાડી તરીકે હતા. પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછી લે કે ભારતના એકમાત્ર ખેલાડી જેને ખેલાડી તરીકે અને કોચ તરીકે જે છે T20 વર્લ્ડ કપ જીત્યો હોય, તો સાહેબ જવાબ આવશે ગૌતમ ગંભીર. બેક ટુ બેક વર્લ્ડ કપ, સતત 2 વર્લ્ડ કપ જીતનાર જે છે ટીમ બની ગઈ ભારત. પછી જે છે વર્લ્ડ કપમાં જે છે વાત કરીએ 2007 થી લઈને અત્યાર સુધીના રેકોર્ડની જો વાત કરીએ તો આ રેકોર્ડમાં જે છે એક બીજો નવો રેકોર્ડ ઉમેરાઈ ચૂક્યો છે. એટલે કે આઈસીસી T20 વર્લ્ડ કપમાં એક નવો રેકોર્ડ છે. આ જે છે ફિલ એનલ ભૈયા છે, સાઉથ આફ્રિકાની સામે ન્યુઝીલેન્ડના ખેલાડી હતા સાહેબ, જેનો બીક પણ આપણને હતી પણ જલ્દી આઉટ થઈ ગયા. 33 બોલમાં સેન્ચુરી ફટકારીને રેકોર્ડ બનાવ્યો. ત્યાર પછી જે છે આઈસીસી T20 વર્લ્ડ કપમાં સૌથી હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ કોના નામ પર છે? તો શ્રીલંકા દેશના નામ પર છે. એણે 2007ના વર્લ્ડ કપમાં કેન્યા સામે 260 રન બનાવ્યા હતા. પણ ભારત જે તમે જોશો તો 256 છે ભારતના જે છે. ત્યાર પછી જે છે 255 અને 253. એટલે કે વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં 250 પ્લસ રન 3 વખત બનાવનાર જે છે ભારત એકમાત્ર દેશ પણ બની ગયો છે મિત્રો. તો એકમાત્ર દેશ જે છે ભારત આની અંતર્ગત બની ચૂક્યો છે. આ ઉપરાંત જે છે સંજુ સેમસંગજી જે છે હીરો બન્યા. અને સંજુ સેમસંગજી જે છે એ પણ 2007 થી લઈને 2026 સુધી કોઈ પણ બેટ્સમેન ફાઇનલમાં જે છે 89 રન નથી બનાવી શક્યો. આની પહેલાનો રેકોર્ડ માર્લોન સેમ્યુઅલ્સના નામ પર હતો, જેણે ફાઇનલ મેચમાં વ્યક્તિગત સ્કોરની વાત કરીએ તો 85 રનનો હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોર હતો. આ હાઈએસ્ટ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ હવે સંજુ સેમસંગજીના નામ પર આવી ચૂક્યો છે. તો એક એ બાબત છે. ત્યાર પછી જે છે કે આ મેચ જે છે ફાઇનલ મેચ કઈ જગ્યાએ યોજાઈ હતી? નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ, જે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. ઘણી બધી ચિંતાઓ વગેરે હતી પણ જે છે ચિંતાઓ દૂર થઈ ગઈ. અને ફાઇનલ મેચ કઈ તારીખે રમાઈ હતી? તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર 8 માર્ચના રોજ રમાઈ હતી. કઈ આવૃત્તિ હતી? તો 10મી આવૃત્તિ હતી. આની અંતર્ગત સૌથી વધુ રન કોણે બનાવ્યા? સાહેબજાદા ફરહાન પાકિસ્તાનના ખેલાડી છે, 383 રન. અને સૌથી વધુ વિકેટ જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી બંનેના નામ પર 14 વિકેટ હતી સાહેબ. ભારત 3 વખત વિજેતા બન્યું છે, 1 વખત રનરઅપ રહ્યું છે. તો ભારત જે છે 2007, 2024, 2026 રનરઅપ ક્યારે રહ્યું ભારત? તો 2014માં જે છે ભારત રનરઅપ હતું. શ્રીલંકા સામે આપણી હાર થઈ હતી, એ વખતે રનરઅપ હતું. 2 કે તેથી વધુ વખત જે છે આઈસીસી T20 વર્લ્ડ કપ જીતનાર દેશોની સંખ્યા તો 3 છે, જેમાં વેસ્ટ ઇન્ડિઝ 2 વખત, ઇંગ્લેન્ડ 2 વખત અને ભારત 2 વખત જીતેલું છે. આઈસીસી ની રચના પૂછી લે તો 1909માં થયેલી છે. આઈસીસી નું હેડક્વાર્ટર દુબઈ ખાતે આવેલું છે. ક્યારથી? 2005 થી. તો 1909 થી 2005 સુધી હેડક્વાર્ટર ક્યાં હતો સાહેબ? તો આનું લંડન યુકે ખાતે હતું. સાથે સાથે જય શાહ જે છે આઈસીસી ના ચેરમેન છે, આઈસીસી ના સૌથી યુવા ચેરમેન પણ છે. અને આઈસીસી ના ઉપાધ્યક્ષ પદ પર બિરાજમાન છે ઇમરાન ખ્વાજા સાહેબ જે છે બિરાજમાન છે. તો પરિણામ શું રહ્યું ને આગળ ચર્ચા કરી એમ 96 રને વિજેતા બન્યા સાહેબ. 3 વખત જે છે
આ ઉપરાંત આ ટેબલ મોસ્ટ આઈએમપી છે આપણા માટે. તમે જોશો મેન ઓફ ધ ટુર્નામેન્ટ અને મેન ઓફ ધ મેચ પહેલા વર્લ્ડ કપમાં જે છે આઈસીસી T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ મેચ જે છે ફાઇનલ મેચમાં કોણ બન્યા હતા? તો ઇરફાન પઠાણ બન્યા હતા. એના પછી જે છે વિરાટ કોહલીજી 2014 અને 2016 બંને વખતે મેન ઓફ ધ ટુર્નામેન્ટ બન્યા છે. તો એકમાત્ર ખેલાડી આખા વિશ્વના કે જેમણે મેન ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ 2 વખત જીત્યો છે તો વિરાટ કોહલીજી જવાબ આવશે. સાથે સાથે મેન ઓફ ધ ટુર્નામેન્ટ અને મેન ઓફ ધ મેચ નો ખિતાબ જીતનાર જે છે કેટલા ખેલાડીઓ છે? તો 2, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ સાહેબ, જે ગઈ વખતે જે છે મેન ઓફ ધ ટુર્નામેન્ટ હતા, આ વખતે મેન ઓફ ધ મેચ બનેલા છે. અને સંજુ સેમસંગ સાહેબ જે છે ટોટલ 3 ખેલાડીઓ છે જેમણે મેન ઓફ ધ ટુર્નામેન્ટનો જે છે ખિતાબ જીતેલો છે. તો આ થોડીક બાબતો જે છે મસ્તિષ્કમાં ખાસ ધ્યાન રાખી લેજો. અને ત્યાર પછી આવે છે અહીંયા રણજી ટ્રોફી, જેને આપણે જે છે સૌથી પ્રીમિયર જે છે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ છે, જેનું આયોજન જે છે BCCI દ્વારા કરવામાં આવે છે. BCCI ના અધ્યક્ષ કોણ છે? મિથુન મનહાસ સાહેબ છે. અને આ વખતે કઈ સિરીઝ હતી? આ 91મા નંબરની આવૃત્તિ હતી, જેમાં જમ્મુ કાશ્મીર જે છે વિજેતા બને છે સાહેબ, અને કર્ણાટકને હરાવીને જે છે સાહેબ આ વિજેતા બની જાય છે. ઇતિહાસમાં પહેલી વખત બને છે. આકિબ નબી જે છે અદ્ભુત પ્રદર્શન કરે છે. સૌથી વધુ વખત ખિતાબ મુંબઈએ જીત્યા છે, 42 વખત, 42 ટાઈમ્સ જે છે ખિતાબ જીત્યા છે સાહેબ. તો પ્રીમિયર ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ છે, ટેસ્ટ મેચ જેવું રમાય છે. આની અંતર્ગત રણજીતસિંહના નામ પર જે છે રાખવામાં આવેલું છે. પહેલી આવૃત્તિ 1934-35માં અને 91મી આવૃત્તિ 2025-26માં યોજાઈ હતી. સ્મૃતિ મંધાનાજી જે છે હમણાં બહુ ફોર્મમાં છે. બાર્બી ડોલમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બની ચૂક્યા છે. અને બાર્બી ડોલમાં પુરુષ તો આવશે જ નહીં, એટલે મહિલા જ આવશે. તો મેટલ અમેરિકા નામની કંપની છે. અને સ્મૃતિ મંધાના 3 ફોર્મેટમાં જે છે સદી ફટકારનારા પહેલા ભારતીય છે. 10,000 રન કરનારા જે છે દુનિયાના ચોથા મહિલા ખેલાડી, ભારતના બીજા મહિલા ખેલાડી, 10,000 રન સૌથી ઝડપી બનાવનારા જે છે ખેલાડી પણ છે સાહેબ. તો આ ખાસ બાર્બી ડોલના સંદર્ભમાં ખાસ ધ્યાન રાખી લેજો. દીપા કર્માકર, માનસી જોશીજી પણ બાર્બી ડોલ પર જે છે સ્થાન પામ્યા છે. મયંક ચક્રવર્તીજી જે છે ભારતના 94મા નંબરના ગ્રાન્ડ માસ્ટર અને ઉત્તર પૂર્વ ભારતમાંથી આવનારા જે છે આખા ઉત્તર પૂર્વ ભારતમાંથી જે છે પહેલા વ્યક્તિ છે કે જે ગ્રાન્ડ માસ્ટર બની ચૂક્યા છે. જનરલી આપણે ચેસની વાત આવે અને ચેસની વાતમાં તમિલનાડુ અથવા સાઉથના અન્ય કોઈ રાજ્ય હોય, કાં તો પશ્ચિમ બંગાળ છે, કાં તો પછી જે છે સાઉથમાં કર્ણાટક, તમિલનાડુ જે છે, તેલંગાણા, આંધ્રપ્રદેશ રાજ્યના ખેલાડીઓ, પણ પહેલી વખત ઉત્તર પૂર્વ ભારતમાંથી કોઈ ખેલાડી આવ્યો છે સાહેબ. એક અનોખો ઇતિહાસ જે છે રચી દીધો છે. ત્યાર પછી FIH એટલે કે હોકી વર્લ્ડ કપ 2026, જેનું આયોજન દર 4 વર્ષે કરવામાં આવે છે. ફાઇનલી હૈદરાબાદ, તેલંગાણા ખાતે ક્વોલિફાયર મેચ રમાય છે, જેમાં આપણે ઇટાલી દેશને હરાવીને જે છે ક્વોલિફાઈ કરી લઈએ છીએ. અને સળંગ ત્રીજી વખત ભારતીય મહિલા હોકી ટીમ એ હોકી વર્લ્ડ કપ માટે જે છે ક્વોલિફાઈ કરી લે છે. અને ટુર્નામેન્ટમાં ભારત 9મી વખત ભાગ લઈ રહ્યું છે. 2026નો હોકી વર્લ્ડ કપ 16મી આવૃત્તિ હશે સાહેબ. અને જોડે જોડે આનું આયોજન ક્યાં થવાનું છે? તો વાવરે બેલ્જિયમ અને એમ્સ્ટલ્વિન નેધરલેન્ડ, એટલે કે બેલ્જિયમ અને નેધરલેન્ડ ખાતે આનું આયોજન કરવામાં આવશે. રાહુલ દ્રવિડજીને લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર સાથે સાથે જે છે મિથાલી રાજને પણ પ્રાપ્ત થયો છે. અને સાથે સાથે જે છે જો આ BCCI દ્વારા વાર્ષિક એવોર્ડ આપવામાં આવે છે, હું લખી દઉં છું ફટાફટથી, અને ક્વિક બાઇટમાં જે છે MSSP મેથડમાં ફટાફટથી યાદ રાખી લેજો. તો BCCI દ્વારા જે છે વાર્ષિક એવોર્ડ આપવામાં આવે છે. અને આ વાર્ષિક એવોર્ડની વાત કરીએ તો એનું નામકરણ કરવામાં આવ્યું છે નમન એવોર્ડ્સ. શું કરવામાં આવ્યું છે મિત્રો? નમન એવોર્ડ જે છે આ વાર્ષિક પુરસ્કારનું નામ આપવામાં આવ્યું છે, જેમાં સૌથી સર્વોચ્ચ પુરસ્કાર BCCI દ્વારા આપવામાં આવતો સૌથી મોટો એવોર્ડ જે છે માય ડિયર ફ્રેન્ડ એ છે કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર. કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર કેટલા ખેલાડીઓને આપવામાં આવ્યો છે? 3 ખેલાડીઓને જે છે પ્રદાન કરવામાં આવ્યો છે, અને 3 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. એમાંથી જે છે આપણા ધ વોલ તરીકે ઓળખાતા જે છે રાહુલ દ્રવિડભાઈ,
જેમને ધ વોલ નું બિરુદ પ્રાપ્ત થયેલું છે. એ જ રીતે જે છે સાહેબ વાત કરીએ રોજર બિન્ની, બીસીસીઆઈ ના ભૂતપૂર્વ પ્રમુખ, અને સાથે સાથે મિથાલી રાજ, ભારતના મહિલા જે છે સચિન રમેશ તેંડુલકર, લેડી સચિન રમેશ તેંડુલકર તરીકે આમને ઓળખવામાં આવે છે. એક પ્રશ્નનો જવાબ તમારે મને આપવાનો છે કે સાહેબ જે છે જમ્બો ઉપનામ કયા ભારતીય ક્રિકેટરને પ્રાપ્ત થયેલું છે. આ ઉપરાંત જે છે બીસીસીઆઈ દ્વારા જે છે બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટર જે છે જ્યારે પુરુષ કેટેગરીની વાત આવે તો એને નામકરણ પોલી ઉમરીગર એવોર્ડ કરવામાં આવ્યો છે. તો પોલી ઉમરીગર પુરસ્કારથી જે છે કોને ભાઈ, તો શુભમન ગિલ સાહેબ જે છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી, અને મહિલા કેટેગરીમાં તો સાહેબ એક જ નામ ચાલી રહ્યો છે અત્યારે હાલ, તો સ્મૃતિ મંધાનાજી. કોણ ચાલી રહ્યું છે? સ્મૃતિ મંધાના જે છે એ નામ ચાલી રહ્યું છે. તો આ થોડુંક ફટાફટથી યાદ રાખી લેજો આખી ડિટેલને જે છે. આટલું તો આપણને કમ્પલસરી યાદ હોવું જોઈએ. પરીક્ષામાં જ્યાંથી સૌથી વધારે પ્રશ્ન પૂછાવાની જે છે શક્યતાઓ રહેલી છે એ ટોપિક આપણા મગજમાં એકદમ ક્લિયર હોવા જોઈએ. હવે આખા ટોપિકને તમે જે છે જરાક દ્રષ્ટિકોણથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ 3 ખેલાડીઓને કર્નલ સીકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે. પોલી ઉમરીગર પુરસ્કાર જે છે શુભમન ગિલને પ્રદાન કરવામાં આવેલો છે. ત્યાર પછી જે છે ભારતે ઇતિહાસ રચ્યો છે ભાઈ કે ભાઈ વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ નું આયોજન એક તો ભારતમાં થાય છે, સાથે સાથે ભારતમાં થયું, અને ભારતના ખેલાડીઓએ જે છે એક સાથે 208 મેડલ જીતીને એક નવો રેકોર્ડ અને ઇતિહાસ રચી દીધો છે, જેમાં 75 ગોલ્ડ મેડલ અને મેડલ ટેલીમાં નંબર 1 પર રહ્યા છે સાહેબ, જેનું આયોજન નવી દિલ્હી ભારત ખાતે જે છે કરવામાં આવે છે. ભારતના જે છે ભૂપતિ રાજુ અનિમેશ વર્માજીની વાત કરીએ તો એમણે જે છે અદ્ભુત રેકોર્ડ બનાવી દીધો છે. દુનિયાના 7 સૌથી ઊંચા જ્વાળામુખી શિખરો સર કરીને, અને એ પણ ઝડપી સર કરીને જે છે નવો રેકોર્ડ બનાવી દીધો છે આમણે. તો આમનું નામ ખાસ યાદ રાખી લેવાનું છે આપણે. આ કયા રાજ્યથી બિલોંગ કરે છે? તો આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમથી જે છે બિલોંગ કરે છે. માત્ર 92 દિવસ 4 કલાક અને 45 મિનિટમાં જે છે આ બધા શિખરો એમને પાર પાડી લીધા. દુનિયાના 7 સૌથી ઊંચા જ્વાળામુખી શિખરોની વાત કરીએ તો એમાં ઓજોસ ડેલ સલાડો, એટલે સલાડ ખાવા જઈએ બજારમાં એ નહીં, એ તો એ રીતે યાદ રાખવાનું, આપણને યાદ હોવું જોઈએ. દક્ષિણ અમેરિકા, ચીલી, આર્જેન્ટિનાની સરહદ પર 6893 મીટરની ઊંચાઈ પર જે છે આવેલું છે મિત્રો. આ ઉપરાંત જે છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના જે છે પ્રોફેસર છે અર્પિતા પાત્રાજીએ પણ જે છે આ દુનિયાના સૌથી ઊંચા જ્વાળામુખી પર્વતને સર કરીને જે છે રેકોર્ડ પ્રાપ્ત કર્યો. તો આ બી મહિલા જે છે અદ્ભુત મહિલા છે ભારતની, જેણે આ ખિતાબ પ્રાપ્ત કર્યો છે. પછી આ પાછલી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આના સંદર્ભમાં એને જરા એક વખત નજર નાખજો ભાઈ વિડીયો પોસ્ટ કરીને. પછી વાત કરીએ ભાઈ વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપનું આયોજન વર્ષ 2028માં જે છે કયા દેશમાં થવાનું છે? ભારત દેશમાં. અને ભારતમાં આ સ્પર્ધાનું આયોજન પહેલી વખત થવા જઈ રહ્યું છે, વેરી ફર્સ્ટ ટાઈમ. એટલા માટે આ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એટલે કે આને તમે 7 સ્ટાર લગાવી શકો છો. તો આ કઈ જગ્યાએ? ભુવનેશ્વર કલિંગા સ્ટેડિયમ ઓડિશા રાજ્યમાં આવેલું છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે અહીંયા ભારતનું એકમાત્ર નેશનલ ઇન્ડોર એથ્લેટિક સેન્ટર પણ છે, સ્ટેડિયમ પણ છે, એટલે આયોજન પણ ત્યાં જ થવાનું છે. આ દુનિયાનું સૌથી અત્યાધુનિક જે છે નેશનલ ઇન્ડોર એથ્લેટિક સ્ટેડિયમ પણ છે, ત્યાં આનું આયોજન થવાનું છે. આની પહેલા એશિયામાં જાપાન છે, કતાર છે, ચીનમાં આયોજન થયું, અને હવે ભારતમાં આયોજન થવા જઈ રહ્યું છે. 21મી ચેમ્પિયનશિપ જે છે એ પોલેન્ડ ખાતે યોજાશે. આનું આયોજન દર 2 વર્ષે એક વખત કરવામાં આવે છે. તો આ જે છે 1985માં શરૂઆત થાય છે, 22મી આવૃત્તિ ભારતમાં યોજાશે. અને હા, આ ઇન્ડોરની વાત કરી, થોડુંક કન્ફ્યુઝન ન થાય એના માટે એક જીકે જે આપણે જનરલ નોલેજ કહીએ છીએ, જેને આપણે ખાસ કરીને સ્પર્ધા વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપની વાત કરીએ તો આ રમતમાં જે છે ભારતના ખાતામાં કેટલા મેડલ છે? તો ભારતે જે છે કુલ 3 મેડલ જીત્યા છે અત્યાર સુધી. એટલે કે 1983 થી લગાવીને અત્યાર સુધી કેટલા મેડલ જીત્યા છે? 3. અને જે છે આ વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારા
પ્રથમ ભારતીય કોણ હતા? 25 વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, જેમનું નામ છે અંજુ બેબી જોર્જ. લોંગ જમ્પના ખેલાડી હતા. વર્ષ 2003 માં જે છે આમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો લોંગ જમ્પ રમતની અંતર્ગત. એના પછી આવે છે આપણા જે છે ગોલ્ડન બોય. આમણે એક અનોખો ઇતિહાસ રચી દીધો. આમણે જે છે આ સ્પર્ધામાં જે છે ગોલ્ડ મેડલ બી જીત્યો અને સિલ્વર મેડલ બી જીત્યો છે. એટલે કે ગોલ્ડન બોય તરીકે કોણ ઓળખાય છે? વન એન્ડ ઓનલી આપણા નીરજ ચોપડા સાહેબ. અને આમની રમત કઈ છે? તો ભાલા ફેંક રમત છે. અને આમણે ટોક્યો ઓલિમ્પિક જે છે ટોક્યો 2020 નો જે ઓલિમ્પિક જેનું આયોજન 7 ઓગસ્ટ 2021 ના રોજ થયું અને ત્યાં જે છે ભાલા ફેંકની રમતમાં જે છે આમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત જે છે આમને પ્લસ એક બીજો મેડલ પણ જે છે ઓલિમ્પિકમાં જીત્યો. પેરિસ ઓલિમ્પિક જે છે 2024 માં ભાલા ફેંકની રમતમાં એમણે સિલ્વર મેડલ જીત્યો. તો આ પણ ધ્યાન રાખી લેજો. ગોલ્ડન બોય નીરજ ચોપડા. તો જીકે ના કેટલાક પ્રશ્નો અહીંથી તમારા જે છે ક્લિયર થવાના છે. આને થોડુંક સમજી લેજો. પરીક્ષામાં ગમે ત્યારે પ્રશ્ન આમાંથી પૂછાય છે. ત્યાર પછી આનું આયોજન જેને આપણે આગળ વાત કરી ત્યાર પછી હવે જે છે વાત કરીએ તો ભાઈ 2024 માં ઓલિમ્પિક યોજાયો. દર 4 વર્ષે આનું આયોજન થાય છે. નેક્સ્ટ ઓલિમ્પિક જે છે લોસ એન્જલસ જે છે અમેરિકા ખાતે યોજાવા જઈ રહ્યો છે વર્ષ 2028 માં. 2024 ના ઓલિમ્પિકમાં સૌથી મોટો ઇસ્યુ થયો કે જે એલજીબીટીક્યુ સમુદાય જે કોઈ પહેલા પુરુષ તરીકે જન્મ લે છે અને પછી જે છે પેલું અનાયા બાંગર તમે જોયું જશે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીની અંતર્ગત એ સ્ત્રી બની જતા હોય છે અને પછી જે છે આ રમતમાં સ્ત્રી કેટેગરીમાં ભાગ લેતા હોય છે. અને એના લીધે શું થાય છે કે ભાઈ જે મહિલાઓ સાથે અન્યાય થાય છે. કારણ કે પુરુષ હોય તો એના જે છે હોર્મોન્સની જે છે કેપેસિટી થોડી અલગ હોય છે, એક એજ મળી જાય છે, એના લીધે મહિલાઓ સાથે અન્યાય થાય છે. તો અત્યારે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના જે ચેરમેન છે ક્રિસ્ટી કોવેન્ટ્રી પોતે મહિલા છે અને પહેલી વખત કોઈ મહિલા આ પદ ઉપર બિરાજમાન થયા છે. તો એમણે એક સીધો સાદો નિયમ બનાવી દીધો કે મહિલા કેટેગરીમાં તમારે ભાગ લેવું છે તો લાઈફ ટાઈમ જીવનમાં એક વખત તમારે ટેસ્ટ કરાવવો પડશે. આ SRY જીન સ્ક્રીનિંગ છે સાહેબ. કે કહેવાનો મતલબ છે કે તમારામાં વાય ક્રોમોઝોમ પ્રેઝન્ટ છે કે નથી. જો પ્રેઝન્ટ છે તો અલગ અને નથી તો અલગ જે છે કન્ડિશન. તો આ જે છે નમૂના દ્વારા લાઈફ ટાઈમ એક જ વખત કરવામાં આવશે કોઈ પણ મહિલા કેટેગરીમાં ભાગ લે. જો તમારામાં વાય ક્રોમોઝોમ પ્રેઝન્ટ નથી, વાય ક્રોમોઝોમ નથી જે છે મળતા નથી તો તમે જે છે મહિલા કેટેગરીમાં ભાગ લેવા માટે એલિજિબલ છો. અને જો તમારામાં વાય ક્રોમોઝોમ પ્રેઝન્ટ છે, જો વાય ક્રોમોઝોમમાં પ્રેઝન્ટ છે તો તમે જે છે મહિલા કેટેગરીમાં ભાગ લઈ શકશો નહીં. અને અહીંયા સ્પષ્ટ કહી દીધું છે જરૂરી નથી કે ખાલી એલજીબીટીક્યુ સમુદાય વાળા, તમે ગમે તે છો, અમને કાંઈ ફરક પડતો નથી. અમને ફરક પડે છે વાય ક્રોમોઝોમ થી. આ વાય ક્રોમોઝોમ છે એજ આપી રહ્યું છે. જો વાય ક્રોમોઝોમ કોઈ મહિલા છે, અને મહિલાઓ પણ અમુક વખતે જે છે એવું હોય ને કે પુરુષો જેવા દેખાતા હોય, એમાં પણ ઘણી વખતે ઘણા મહિલા હોય તો એમને પુરુષ બનવું અને ઘણા પુરુષ હોય તો આ એ અંદર પોતાના જે છે શોખની વાત તો અલગ છે, પરંતુ પોતાના અંદરના જે હોર્મોન જે છે બદલાવ પરિવર્તન છે એના આધારે થતું હોય છે. તો અહીંયા જે છે મહિલા કેટેગરીમાં અને 100 વાતની એક વાત છે કે લાઈફ ટાઈમમાં ટેસ્ટ કરાવો. કોઈ પણ મહિલા કેટેગરીમાં ભાગ લેવું છે, વાય ક્રોમોઝોમ પ્રેઝન્ટ નથી તો મહિલા કેટેગરીમાં ભાગ લેશો. વાય ક્રોમોઝોમ પ્રેઝન્ટ છે તો તમે મહિલા કેટેગરીમાં જે છે ભાગ લેવાના લાયક નથી. આ ધ્યાન રાખી લેજો. ને આ ક્યારથી લાગુ થવા જઈ રહ્યું છે? લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 કઈ જગ્યાએ યોજાવા જઈ રહ્યો છે? અમેરિકામાં. અને આ જ ઓલિમ્પિક છે કે જ્યાં ક્રિકેટની રમતનો પણ જે છે ક્રિકેટ જે છે T20 ફોર્મેટમાં ઓલિમ્પિકમાં જે છે ફરીથી સમાવેશ થવા જઈ રહ્યો છે 128 વર્ષ પછી. એટલે વર્ષ 1900 જે છે પેરિસ ખાતે યોજાયેલા ઓલિમ્પિકમાં ક્રિકેટ રમત જો સમાવેશ થયો હતો એના પછી ક્રિકેટને ઓલિમ્પિકમાંથી કાઢી નાખવામાં આવી છે. ફરીથી ક્રિકેટનો ઓલિમ્પિક રમત તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના જે છે અધ્યક્ષ તરીકે અત્યારે હાલ બિરાજમાન છે ક્રિસ્ટી કોવેન્ટ્રીજી બિરાજમાન છે. કોણ બિરાજમાન છે? ક્રિસ્ટી કોવેન્ટ્રીજી જે છે બિરાજમાન છે. અને આ ક્રિસ્ટી કોવેન્ટ્રી જે છે પ્રથમ મહિલા અધ્યક્ષ પણ છે. સાથે સાથે આ કયા દેશથી બિલોંગ કરે છે? તો ઝિમ્બાબ્વે દેશથી બિલોંગ કરે છે.
આ કઈ રમતના ખેલાડી હતા? તો પોતે સ્વિમર હતા. ઓલિમ્પિકમાં 7 ઓલિમ્પિક મેડલ જે છે આ બેને જીતેલા છે અને ઓલિમ્પિકના આટલા વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મહિલા અધ્યક્ષ બન્યા છે આની અંતર્ગત. આ ઉપરાંત જે છે WPL 2026 જે છે અત્યારે IPL ચાલી રહી છે, ઇન્ડિયન પ્રીમિયર લીગ અને જે છે વુમન પ્રીમિયર લીગ, એમાં જે છે દિલ્હીના ખરાબ નસીબ હોય તો કોના હોય? દિલ્હી જેવા ન હોય બીજાના કોઈના બિચારાના. 4 WPL રમાવી છે, 4 ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ ફાઇનલમાં છે. આ વખતે તો દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ લીધી અને એમને એવું હતું કે ફાઇનલમાં અમે 204 રન બનાવી દીધા, હવે તો જીતી જઈશું, પણ એ રન પણ જે છે ચેસ થઈ ગયા. તો અહીંયા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બીજું ટાઇટલ જીતે છે, સતત નહીં ભાઈ, બીજું ટાઇટલ છે. કોને હરાવીને? દિલ્હીની કેપિટલ્સને હરાવીને. ફાઇનલ મેચ ક્યાં રમાય છે? વડોદરા ગુજરાત ખાતે. અને આ જે સ્ટેડિયમ છે એ સ્ટેડિયમને કોટામ્બી સ્ટેડિયમ તરીકે ઓળખવામાં આવે છે. 204 રનનો સૌથી હાઈએસ્ટ સ્કોર જે છે ફાઇનલમાં ચેસ કર્યો છે. આનું આયોજન પણ BCCI દ્વારા કરવામાં આવે છે. જો 2023માં પહેલી વખત રમાઈ, મુંબઈ ઇન્ડિયન્સ વિજેતા. 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, 2025માં મુંબઈ ઇન્ડિયન્સ, 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, 2027માં મુંબઈ ઇન્ડિયન્સ. ભાઈ આ તો જોતા તો એવું જ લાગે છે એક તારું એક મારું, એક તારું એક મારું. પણ જે છે સૌથી મોટા જે છે નસીબ ખરાબ હોય તો છેક સુધી ફાઇનલ સુધી પહોંચવું અને કન્ટિન્યુઅસ 4 ફાઇનલ રમવી અને હારવું, છતાં પણ જે છે આ ટકી રહેલી ટીમ છે સાહેબ. ત્યાર પછી જે છે આ પર્પલ કેપ જે છે સોફી ડિવાઇન, ગુજરાત જે છે ટાઇટન્સની જે છે ખેલાડી છે. સાથે સાથે સ્મૃતિ મંદાના જે છે ઓરેન્જ કપ જીતે છે. આ બે ખેલાડીઓના નામ ખાસ યાદ રાખજો. પછી આવે છે નેટ સાયવર બ્રન્ટ, ઇંગ્લેન્ડના ખેલાડી છે, મુંબઈ ઇન્ડિયન્સ માટે રમે છે અને જે છે WPL ના ઇતિહાસમાં પહેલી વખત કોઈ મહિલા ક્રિકેટર સેન્ચુરી સુધીના આંકડા સુધી પહોંચે છે. અત્યાર સુધી 99 સુધી પહોંચ્યા હતા સોફી ડિવાઇનજી. 96, 95 બધા અલગ અલગ જે છે 90 ના આંકડામાં પહોંચેલા છે. ક્યારે સેન્ચુરી સુધી કોઈ પહોંચ્યું નહીં. આ નેટ સાયવર બ્રન્ટજી પહોંચી ગયા છે. અને તમને કદાચ IPL જોતા હો તો તમને ખ્યાલ છે કે IPL ની પહેલી જ મેચ હતી સાહેબ, અને જે છે સાહેબ RCB ની અગેન્સ્ટ જે છે પહેલી સેન્ચુરી IPL માં જે છે પહેલી જ મેચમાં આવે છે. બ્રેન્ડન મેક્યુલમ જે છે ન્યુઝીલેન્ડના ખેલાડી હતા. અહીંયા પણ જે છે સેન્ચુરી પહેલી આવી તો એ બી RCB ની સામે જ આવી છે. આ ઉપરાંત તમે જોશો IPL માં 5 ટાઇટલ કોણે જીત્યા છે? મુંબઈ ઇન્ડિયન્સ. 5 ટાઇટલ જે છે CSK. અહીંયા જે છે 2 વખત મુંબઈ ઇન્ડિયન્સ જે છે 2 વખત. આમાં RCB જે છે 18 વર્ષે પહેલી વખત 2025માં IPL નું ટાઇટલ કોણ જીત્યું? તો ભાઈ જે છે વિરાટ કોહલીની ટીમ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર નહીં, બેંગલુરુ. કારણ કે 2025માં એનું નામ બેંગ્લોર થી બદલીને શું કરવામાં આવ્યું હતું? બેંગલુરુ કરવામાં આવ્યું હતું સાહેબ. કેટલાક પ્રશ્નો પાછલી પરીક્ષામાં પૂછાયેલા છે, એને જરા વિડીયો પોઝ કરજો અને આને સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી જે છે આપણે ક્રિકેટમાં તો લગભગ 2025 અને 26 નું વર્ષ જે છે ભારત માટે ઉપહાર સ્વરૂપ છે. જેટલી ICC ટુર્નામેન્ટ થઈ રહી છે બધામાં જે છે ભારત વિજેતા બની રહ્યું છે. એમાં પણ જે છે અંડર 19 વર્લ્ડ કપ ની વાત કરીએ, 50 ઓવરનો આ વર્લ્ડ કપ હતો. ઝિમ્બાબ્વેના હરારે સ્પોર્ટ ક્લબ ખાતે જે છે ફાઇનલ મેચ રમાય છે અને એમાં આપણે અંગ્રેજોને એટલે કે ઇંગ્લેન્ડને હરાવીને જે છે 6ઠું ટાઇટલ જીતીએ છે. અને અહીંયા જે છે વૈભવ સૂર્યવંશી જેને તમે ઓળખો છો, એને ફાઇનલમાં ભૂકા કાઢી નાખ્યા અને 6ઠી વખત ખિતાબ જીત્યો છે સાહેબ. અને વાત કરીએ ભારત 6ઠી વખત ઇંગ્લેન્ડને હરાવીને. યજમાન દેશ ઝિમ્બાબ્વે અને નામીબિયા હતા. ફાઇનલ મેચ હરારે સ્પોર્ટ ક્લબ ખાતે યોજાય છે. 16 માંથી 6 વખત તો કોણ જીત્યું છે? ભારત વિજેતા બન્યું છે. ભારતે જો ફાઇનલમાં સ્કોર બનાવ્યો 411 રન. અંડર 19 વર્લ્ડ કપ નો જે છે ઇતિહાસનો 5મો સર્વશ્રેષ્ઠ સ્કોર છે અને ફાઇનલનો સૌથી હાઈએસ્ટ સ્કોર છે. ભારત 6 ટાઇટલ સાથે નંબર 1 છે. ઓસ્ટ્રેલિયા 4 ટાઇટલ જીત્યું છે. ભારત જે છે સતત 6 ફાઇનલ જે છે રમ્યું છે, એ બી અલગ રેકોર્ડ છે. અને આ કેપ્ટન કોણ હતા? આયુષ મહાત્રે. પ્લેયર ઓફ ધ મેચ, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ. આપણી સ્પર્ધાત્મક પરીક્ષા માટે શાંતિ છે કે બંનેમાં એક જ ખેલાડી છે. અને આ ફાઇનલમાં આને બનાવ્યા 175 રન. આ તો સારું થયું આઉટ થઈ ગયો, નહીં તો જે છે ડબલ સેન્ચુરી બી ક્યારેક મને એવું લાગે છે કે આ T20માં ડબલ સેન્ચુરી બનાવશે. વન ડે માં તો જે છે ટ્રિપલ ક્યાંક 400 રન એકલો ન બનાવી દે અત્યારે જે પ્રમાણે રમી રહ્યો છે. ઐતિહાસિક રેકોર્ડ જે છે આના નામ પર છે. ભારત ક્યારે વિજેતા બન્યું છે તો એ ખાસ ધ્યાન રાખજો. ટેબલ પહેલી વખત અંડર 19 ભારત જે છે વર્લ્ડ કપ જીત્યું વર્ષ 2000માં. ત્યારે કેપ્ટન કોણ હતા? મોહમ્મદ કૈફ. યજમાન દેશ શ્રીલંકા. તો છેલ્લી વખત આયુષ મહાત્રે
અને ઝિમ્બાબ્વે. વિરાટ કોહલી બી ધ્યાન રાખજો કેપ્ટન હતા અંડર 19 વર્લ્ડ કપમાં 2008માં અને એ વખતે આમનો સિતારો ચમકીને બહાર આવે છે. અંડર 19 વર્લ્ડ કપ ઝિમ્બાબ્વે નામીબિયા ખાતે યોજાય છે. થોડીક ઇમેજીસ જે છે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ને બધા અને ટૂંકું અને ટચ યાદ રાખવા માટે, બાકી બધું યાદ ન રહે પણ આટલો ટેબલ જે છે આપણને કમ્પલસરી યાદ હોવો જોઈએ પરીક્ષામાં માર્ક્સ પાકા કરવા માટે. બીબીસી દ્વારા જ દર વર્ષે સ્પોર્ટ વુમન ઓફ ધ યરના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. આ વખતે આ પુરસ્કાર સ્મૃતિ મંધાનાજીને આપવામાં આવે છે. સ્મૃતિ મંધાનાજી જે છે સાહેબ સિતારા પર સિતારા ચમકી રહ્યા છે. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ દિવ્યા દેશમુખજીને, પેરા સ્પોર્ટ વુમન ઓફ ધ યર પ્રીતિપાલ, લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર અંજલિ ભાગવતજીને આપવામાં આવ્યો છે. ચેસના શહેનશાહ ફરીથી સાબિત કરી બતાવ્યું છે સાહેબ. પહેલી વખત જે છે ફ્રી સ્ટાઇલ ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન થાય છે. મેગ્નસ કાર્લસનજી જે નોર્વે દેશના ખેલાડી છે વિજેતા બને છે. ફેબ્યુઆનો કારુઆનાને જે છે હરાવીને આ ખિતાબ જે છે જીતી લે છે સાહેબ. એલિસ પેરી 350 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર જે છે પ્રથમ ઓસ્ટ્રેલિયન જે છે ખેલાડી બની જાય છે. 350 આંતરરાષ્ટ્રીય મેચ રમનારા 16 વર્ષની ઉંમરથી રમી રહ્યા છે. 8 વર્લ્ડ કપ ટાઇટલ જીત્યા છે. એટલું જ નહીં, આ બેન ફૂટબોલ અને ક્રિકેટ બંનેના જે છે વિચાર તો કરો. આ એલિસ પેરી જે છે એક ખેલાડી છે ઓસ્ટ્રેલિયાના, 16 વર્ષથી રમે છે. આ બેનની વાત કરીએ તો ફૂટબોલમાં બી એટલા એક્સપર્ટ, ક્રિકેટમાં બી એટલા એક્સપર્ટ. ફૂટબોલમાં બી વર્લ્ડ કપ રમ્યો છે, ક્રિકેટનો બી વર્લ્ડ કપ રમ્યો છે અને આવું કરનારા એકમાત્ર જે છે ક્રિકેટર છે, ખેલાડી છે સાહેબ. 2026 વિન્ટર ઓલિમ્પિક્સની વાત કરીશું. કયા દેશે સૌથી વધારે મેડલ જીત્યા? ભાઈ નોર્વે. અને ધ્યાન રાખજો જ્યારે પણ કોઈ મલ્ટી સ્પોર્ટ ઇવેન્ટ હોય એની અંતર્ગત જે છે વાત કરીએ તો ગોલ્ડ મેડલના આધારે રેન્ક 1 નક્કી થતો હોય છે સાહેબ. તો ગોલ્ડ મેડલ જે છે 18 કોણે જીત્યા? નોર્વે. સૌથી વધારે મેડલ પણ જીત્યા છે સાહેબ. બંને કોમ્બિનેશન સારું છે. ભલે અહીંયા મેડલ વધારે હોય પણ રેન્કિંગ ક્યાંથી નક્કી થાય છે? ગોલ્ડ મેડલથી. બીજા નંબર પર અમેરિકા, ત્રીજા નંબર પર નેધરલેન્ડ. 3 દેશ યાદ રાખવાના. આનું આયોજન ક્યાં થાય છે? મિલાનો કોર્ટિના. મિલાનો કોર્ટિના કયા દેશમાં છે? તો ઇટાલી દેશની અંતર્ગત છે મિત્રો. આની અંતર્ગત 41 મેડલ ટોટલ જીતે છે અને રેકોર્ડ બનાવે છે આની અંતર્ગત. અને જે છે આઈઓસી ના પ્રમુખ કોણ છે? ક્રિસ્ટી કોવેન્ટ્રીજી ની વાત કરીએ આપણે. ભારતના 2 ખેલાડીઓએ ભાગ લીધો હતો પણ કોઈ મેડલ આપણા ખાતામાં નથી આવ્યો અને આમે વિન્ટર ઓલિમ્પિક્સમાં ભારતના ખાતામાં એક પણ મેડલ નથી મિત્રો. સાથે સાથે જે છે અલગ અલગ જગ્યાએ યોજાય છે. ભારતે પહેલી વખત 1964માં ભાગ લીધો. ભારત જે છે અત્યાર સુધી 12 આવૃત્તિમાં જે છે ભાગ લીધો છે. ભારતના ટોટલ આ 12 આવૃત્તિમાં ભેગા થઈને 17 ખેલાડીઓએ જે છે આમાં ભાગ લીધો છે સર. ત્યાર પછી સ્મૃતિ મંધાનાજી 10,000 રન બનાવનારા જે છે 1, 2, 3 અને 4 એટલે દુનિયાના ચોથા મહિલા ખેલાડી બની ચુક્યા છે. એટલે કે જો વિશ્વમાં જે છે પૂછી લે કે વિશ્વમાં કયા નંબરના, તો ચોથા નંબરના મહિલા ખેલાડી. ભારતના કયા સાહેબ? તો બીજા. પણ પૂછી લે સૌથી ઝડપી 10,000 રન બનાવનાર જે છે તો એમાં જે છે નંબર 1 ખેલાડી છે સાહેબ સ્મૃતિ મંધાનાજી જે છે. ભારતના 2 ખેલાડીઓ છે. ત્યાર પછી આ ભાઈ અર્જુન એરિગાસીજીની વાત ધ્યાન રાખી લેજો. આમણે જે છે રેપિડ સ્પર્ધા અને બ્લિટ્ઝ સ્પર્ધામાં જે છે મેડલ જીતીને એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. પુરુષ કેટેગરીમાં ક્યારે જ કોઈ ચેસના ખેલાડીએ બ્લિટ્ઝ કે રેપિડ સ્પર્ધામાં મેડલ જીત્યો નથી. આ ભાઈએ જે છે એક સાથે 2 મેડલ બંને સ્પર્ધામાં જીતીને બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચેલો છે. ત્યાર પછી 11 વર્ષની જે છે જમ્મુ કાશ્મીરની દીકરી અતિકા મીર અને રેસિંગની રમતમાં જ્યારે પણ કોઈ ખેલાડી, કે બહુ ઓછા ખેલાડીઓ રેસિંગની રમતમાં ભારતીય ખેલાડીઓ હોય છે, એમાં પણ જો અતિકા મીર જેવી નાનકડી ખેલાડી એને પોતાના કરતા વધુ ઉંમરની કેટેગરીમાં ભાગ લીધો અને ટોપ 5માં ફિનિશ કર્યું અને ટોપ 5માં ફિનિશ કરનાર પહેલા ભારતીય બની ગયા. ટોપ 5માં ફિનિશ કરનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી પણ બની ગઈ સાહેબ. તો આ બધા રેકોર્ડ જે છે આમના નામ ઉપર થઈ ચુક્યા છે, તો એને પણ ખાસ ધ્યાન રાખી લેજો. ત્યાર પછી જે છે એથ્લેટિક રમતના જે ખેલાડી છે જિન્સન જોન્સનભાઈ, એમણે જે છે હાલમાં નિવૃત્તિની જાહેરાત કરી છે. મધ્યમ અંતર દોડના જે છે આ ખેલાડી છે સાહેબ. એશિયન ગેમ્સમાં જે છે ગોલ્ડ મેડલ જીતેલો છે અને 1500 મીટર, 800 મીટર, 3000 મીટરની દોડના જે છે ખેલાડીઓ છે. આ ખેલાડી છે એમને ખાસ ધ્યાન રાખી લેજો. વિરાટ કોહલીજી જે છે હવે ઓલ ટાઈમ ક્રિકેટમાં જે છે રન બનાવનાર જે છે ખેલાડીની કેટેગરીમાં બીજા નંબર પર આવી ચુક્યા છે.
અને આની પહેલા બીજા નંબર પર કોણ હતું? તો કુમાર સંગાકારાજી હતા. એમનાથી જે છે થોડું પાછળ મોકલ્યું છે. કુમાર સંગાકારા હવે ત્રીજા નંબર પર, વિરાટ કોહલી બીજા નંબર પર, પહેલા નંબર પર સચિન રમેશ તેંડુલકર સાહેબ જે છે, જે ભગવાન ગોડ ઓફ ક્રિકેટ જે છે 34,000 રન સાથે નંબર 1 પર છે. વિરાટ કોહલીજી જે છે નંબર 2 પર અને કુમાર સંગાકારાજી નંબર 3 પર આવી ચુક્યા છે. કેટલાક પીવાયક્યુઝ ને જે છે સ્ક્રીનશોટ સાથે જે છે સેવ કરી લેજો, પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે તમારા માટે. વિદર્ભ જે છે વિદર્ભ કઈ ટીમને હરાવીને પોતાનું પ્રથમ વિજય હજારે ટ્રોફી ટાઇટલ જીતી લે છે? તો સાહેબ ધ્યાન રાખી લેજો, સૌરાષ્ટ્ર કયો છે? સૌરાષ્ટ્રને હરાવીને જે છે વિજય હજારે ટ્રોફી ટાઇટલ જે છે જીતી લે છે આની અંતર્ગત. તો વિજય હજારે ટ્રોફી સિઝનમાં જે છે વાત કરીએ તો વિદર્ભની ટીમ પહેલી વખત આ ખિતાબ જીતે છે સાહેબ. અને આ કોને હરાવીને? સૌરાષ્ટ્રને હરાવીને. ટોયલાઇટ ક્લબ જે છે એમાં પહોંચી ચુક્યું છે સાહેબ. વિજય હજારે ટ્રોફી જેને રણજી વનડે ટ્રોફી કહેવામાં આવે છે, 1993-94 માં શરૂઆત થઈ. 2024-25 ની જે છે હમણાંની આવૃત્તિ, 33મા નંબરની આવૃત્તિ. 2007 માં આનું નામ બદલીને વિજય હજારેજીના સન્માનમાં વિજય હજારે ટ્રોફી રાખવામાં આવે છે. સૌથી સફળ ટીમ તમિલનાડુ અને કર્ણાટક છે, બંને 5-5 ખિતાબ જીત્યા છે. બીસીસીઆઈ નું પૂરું નામ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા રાખવામાં આવેલું છે. બીસીસીઆઈ જેની રચના 1928 માં હેડક્વાર્ટર વાનખેડે સ્ટેડિયમ મુંબઈ. આ સ્વાયત્ત સંસ્થા છે, વૈધાનિક કે સરકારી સંસ્થા નથી. લોઢા સમિતિ જે આના માટે સુધારા માટે હતી સાહેબ, એ પણ ધ્યાન રાખી લેજો. અને બીસીસીઆઈ ના સંદર્ભમાં પાછલી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નોને આપણે ભેગા કરી લીધા છે, એને ખાસ તમે યાદ રાખી લેજો સાહેબ. યશ અનિલ રાસિયા સુરતનો વિશ્વ ચેમ્પિયન હવે વૈશ્વિક લેવલ પર જે છે ગુજરાતનું અને ભારતનું બંનેનું બહુમાન જે છે વધાર્યું છે આમણે. તો આ રોલ બોલ સ્પર્ધાના જે છે ખેલાડી 7મો વર્લ્ડ કપ યોજાય છે દુબઈ ખાતે સાહેબ. ત્યાં ગોલ્ડ મેડલ જીતીને એક અનોખો ઇતિહાસ રચી દે છે સાહેબ. સાયના નેહવાલજી જે છે બેડમિન્ટનની રમતના ખેલાડી, પહેલા તો પ્રશ્ન પૂછી લે, એમણે નિવૃત્તિની જાહેરાત કરી છે. ફિલિપાઇન્સ ઓપનમાં સૌથી પહેલા મેડલ જીતીને જે છે આખા ન્યૂઝમાં આવે છે સાહેબ. પછી 2012ના લંડન ઓલિમ્પિક ખાતે જે છે બ્રોન્ઝ મેડલ જીતીને બેડમિન્ટનની રમતમાં ઓલિમ્પિકમાં ભારતનું ખાતું ખોલે છે. એટલે બેડમિન્ટનની રમતમાં જે છે મેડલ જીતનારા પહેલા ખેલાડી બની જાય છે. વર્લ્ડ નંબર 1 સુધી પહોંચનારા જે છે પ્રથમ ભારતીય ખેલાડી. એમણે કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. એમનું જે છે આત્મકથાનું જે છે એમના ઉપર લખાયેલું પુસ્તક પ્લેઇંગ ટુ વિન. એમને જે છે સર્વોચ્ચ રમત ગમત એટલે કે ખેલ રત્ન એવોર્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. હવે રાજકારણમાં જોડાઈ ચુક્યા છે ભારતીય જનતા પાર્ટીમાં સાહેબ. ત્યાર પછી જે છે સાયના નેહવાલના સંદર્ભમાં સરસ મજાના એમસીક્યુઝ ને ખાસ ધ્યાન રાખી લેજો. આ ઉપરાંત જે છે ભારતીય મહિલા ફૂટબોલ ટીમના નવા કોચ તરીકે આ એમિલિયા બેન જે છે આવી ચુક્યા છે. આમલી બેન નહીં, એમિલિયા બેન વાલવાડે છે. અને આ કયા દેશના છે એ ખાસ યાદ રાખજો, કોસ્ટારિકા દેશના છે. કયા? કોસ્ટારિકા, કસાટા દેશ નથી આ. તો નેટ સાયબર બ્રાન્ડ જે છે પહેલા વ્યક્તિ બની ચુક્યા છે. સુલતાન અજલાન શાહ કપ 2025 ની વાત કરીએ તો આ 31મી આવૃત્તિ હતી, જેનું આયોજન નવેમ્બર 2025 માં કરવામાં આવે છે મલેશિયાના ઇપો સ્થિત અજલાન શાહ સ્ટેડિયમ. આ હોકીની રમતનો કપ છે સાહેબ. કઈ રમતનો ભાઈ? હોકીની રમતનો છે. બેલ્જિયમ ગોલ્ડ જીતે છે ને ભારત સિલ્વર મેડલ જીતે છે આની અંતર્ગત. ત્યાર પછી વાત કરીએ સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર 300 ટુર્નામેન્ટ. આ જે છે બેડમિન્ટન ટુર્નામેન્ટ છે વાલા, નવેમ્બર મહિનામાં આયોજન થાય છે લખનઉ ઉત્તર પ્રદેશ ખાતે. એમાં ભારતની જે છે મહિલા ડબલ્સની જોડી જે છે એ વિજેતા બનીને જે છે ઇતિહાસ બનાવે છે સાહેબ. અને પહેલી વખત કોઈ ભારતીય મહિલા ડબલ્સની જોડી ગાયત્રી ગોપીચંદ અને ટ્રિશા જોલીજી ખિતાબ જીતીને એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરે છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનની સ્થાપના વર્ષ 1934માં. આનું જે છે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? કુઆલાલંપુર મલેશિયા ખાતે આવેલું છે મિત્રો. તો આ બંને બહેનો જે છે અદ્ભુત જે છે ખિતાબ જીતીને રેકોર્ડ અને ઇતિહાસ બનાવે છે સાહેબ. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025 નું આયોજન 5મી આવૃત્તિ સાહેબ. આનું આયોજન રાજસ્થાન રાજ્યમાં 7 શહેરોમાં કરવામાં આવે છે. ચંદીગઢ યુનિવર્સિટી જે છે નંબર 1 પર રહે છે, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી નંબર 2 પર અને ગુરુ નાનક દેવ યુનિવર્સિટી નંબર 3 પર રહે છે સ્પર્ધામાં. પછી તમને ખ્યાલ હશે કે ભાઈ ફૂટબોલની રમતમાં 2 મહત્વપૂર્ણ ખેલાડી, એક 007 જે છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જે છે
અને બીજા છે લેયોનલ મેસી, એ ભારતની ટૂર પર આવે છે. એ ટૂરને નામ આપવામાં આવે છે ગોટ ટૂર. અને આ ગોટ ટૂરની વાત કરીએ તો એમાં કોલકાતા, હૈદરાબાદ, મુંબઈ અને નવી દિલ્હીમાં જે છે 4 શહેરોમાં રાખવામાં આવી હતી. જ્યાં ખાસ કરીને જે છે કલકત્તા ખાતે જે છે આમની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે ખેલાડીની. આ ઉપરાંત જે છે મલ્લાનપુર સ્ટેડિયમ જે છે ત્યાં હરમનપ્રીત કૌર અને જે છે સાહેબ યુવરાજ સિંહ, આ બંનેના જે છે સ્ટેડિયમ જે છે વાત કરીએ સ્ટેન્ડનું નામકરણ કરવામાં આવ્યું છે. આ છે હરમનપ્રીત કૌર, ઓડીઆઈ વર્લ્ડ કપના જે છે વિજેતા ટીમના જે છે કેપ્ટન. અને આ પંજાબ નેશનલ બેંક પીએનબી બેંકના જે છે કઈ બેંકના પીએનબી બેંકના જે છે પ્રથમ મહિલા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે સાહેબ. આ ઉપરાંત જે છે ભીમ યુપીઆઈ જે છે એના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો ભાઈ તમને બધાને કહેવાય થાલા ફોર રીઝન જે છે MS ધોની સાહેબને જે છે બનાવવામાં આવ્યા છે. પછી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે છે રોડ સેફટી માટે વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો સચિન પાજી એટલે કે સચિન તેંડુલકર સાહેબને જે છે બનાવવામાં આવ્યા છે. આઈસીસી T20 વર્લ્ડ કપ 2026 જે છે એના જે છે બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા સાહેબ? તો રોહિત શર્માજી હતા સાહેબ. શર્માજીનો છોકરો છે શર્માજી જે છે એ હતા. તો આ જે છે આનું સ્ટેડિયમનું નામકરણ. ત્યાર પછી જે છે ભારતે હોંગકોંગને હરાવીને પહેલી વખત સ્કોશ વર્લ્ડ કપમાં જે છે તિરંગો લહેરાવ્યો છે. અને ચેન્નઈમાં જે છે આ સ્પર્ધા યોજાઈ હતી. સ્કોશ વર્લ્ડ કપમાં પહેલી વખત ખિતાબ ભારતના ખાતામાં આવ્યો સાહેબ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, વર્લ્ડ સ્કોશ ફેડરેશન દ્વારા જે છે સ્કોશ વર્લ્ડ કપનું આયોજન ચેન્નઈ તમિલનાડુ ખાતે થાય છે સાહેબ. અને ભારતીય મિશ્ર ટીમ જે છે એ ફાઇનલમાં એટલે હોંગકોંગને હરાવીને જે છે પહેલી વખત આ ટાઇટલ જીતીને નવો ઇતિહાસ રચે છે. ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ઇજિપ્ત પછી આ વર્લ્ડ કપ જીતનારો ચોથો અને પહેલો એશિયાઈ દેશ બની ચૂક્યો છે સાહેબ. અને સતત ત્રીજી વખત આ સ્પર્ધાનું આયોજન ભારતમાં કરવામાં આવ્યું છે. એક અનોખો ઇતિહાસ છે. ઝારખંડ પહેલી વખત સૈયદ મુસ્તાક અલી ટ્રોફી જે છે જીતી લે છે 2025, જેને સ્પેટ પણ કહેવામાં આવે છે. ઈશાન કિશાન આ ખેલાડીના કારણે આ સ્પર્ધા બહુ ચર્ચામાં રહી. ઈશાન કિશાન ટીમમાંથી બહાર થઈ ગયા હતા, પણ આ સ્પર્ધામાં ઝારખંડ ટીમના કેપ્ટન બન્યા અને અદ્ભુત રન બનાવ્યા. એ બદલ જે છે એમને પાછા ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સ્થાન પ્રાપ્ત થયું. તો આ 18મી આવૃત્તિ હતી. પુણેના જે છે પુણેમાં જે છે ફાઇનલ મેચ રમાય છે. ઝારખંડ જે છે હરિયાણાને હરાવીને પોતાનું પહેલું સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટાઇટલ જીતી લે છે. ઇતિહાસમાં પહેલી વખત જીતે છે સાહેબ. અને જે છે સૌથી વધારે રન કોણે બનાવ્યા? ઈશાન કિશન જે છે ભાઈની વાત કરીએ તો જે પ્લેયર ઓફ ધ મેચ બન્યા સાહેબ, પ્લેયર ઓફ ધ સિરીઝ અનુકૂલ રોયજી બન્યા હતા ઝારખંડથી. ત્યાર પછી ફિફા દ્વારા દર વર્ષે આપવામાં આવતા પુરસ્કારોની વાત કરીએ તો જેમાં ઓસ્માન ડમ્બેલે ભૈયા જે છે આ પુરુષ કેટેગરીમાં બેસ્ટ ફિફા એવોર્ડ જીતે છે. અને મહિલા કેટેગરીમાં એતના બોનમાતીજી જીતે છે. અને એતના બોનમાતીજી જે છે સતત ત્રીજી વખત આ ખિતાબ જીતીને નવો રેકોર્ડ અને ઇતિહાસ બનાવી દે છે મિત્રો. તો આ પણ ખાસ ધ્યાન રાખી લેજો. ઓસ્માન ડમ્બેલે ફ્રાન્સ દેશના ખેલાડી છે. અને એતના બોનમાતીજીની વાત કરીએ તો એ સ્પેન દેશના જે છે ખેલાડી છે મિત્રો. અને આગળ વધુ એ પહેલા જીપીએસસી પ્રિલિમ્સ 2026 તમારે ક્રેક કરવી છે તો તમારા માટે જે છે બહુ સરસ મજાની ટેસ્ટ સિરીઝનું આયોજન. એમાં જે છે 5100 પ્રશ્નો નવી પેટર્ન પ્રમાણેના 46 ટોપિક વાઇઝ ટેસ્ટ અને જે છે 799 રૂપિયા માત્ર ફીસ છે. 8 એપ્રિલથી જે છે આ ટેસ્ટ સિરીઝ સ્ટાર્ટ થઈ ચૂકી છે. 18 સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ છે. પછી જે છે આ બધું તૈયાર થઈ જાય તો ફાઇનલી જે છે ફૂલ મોક ટેસ્ટ એ પણ તમને 5 મળવા પાત્ર રહેશે. સામાન્ય રીતે તમે બજારમાં જાઓ છો તો ભાઈ 1000 રૂપિયામાં તો ખાલી 5 ફૂલ મોક ટેસ્ટ મળે છે. એની જગ્યાએ વેબ સંકુલ તમને અદ્ભુત પ્રયત્ન આપી રહ્યો જેમાં ટોટલ 5100 પ્રશ્નો પ્રેક્ટિસ કરો તો સાહેબ આપણને એટલી ખબર હોય કે 200 માંથી જે છે મને 100 પ્રશ્નો તો આવડી જ જશે. અને જીપીએસસી માં જે કટ ઓફ જાય છે એ પ્રમાણે જો 100 પ્રશ્નો તમને સારી રીતે આવડી ગયા તો અને આ બેચમાં જોડાવા માટે ક્યાં જવાનું સાહેબ? વેબ સંકુલ ઓફિશિયલ એપ્લિકેશન, વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન. તો આપણે જે છે આના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરવાની છે.
કયા ભારતીય મહિલા ફૂટબોલ ક્લબે 2025 ની પ્રથમ સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનની ક્લબ ચેમ્પિયનશિપ જીતી છે સાહેબ? તો પૂર્વ બંગાળ ફૂટબોલ ક્લબ છે. આ ક્લબો વચ્ચે યોજાતી સ્પર્ધા જીતીને જે છે એક નવો ઇતિહાસ રચાયો છે. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ જેનો મેસ્કોટ શું રાખવામાં આવ્યો હતો સાહેબ? તો મોરવીર. આનો મેસ્કોટ કયો છે? મોરવીર. આનું આયોજન ક્યાં થાય છે? છત્તીસગઢ રાજ્યમાં થાય છે સાહેબ. અને આ જે છે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026 એમાં જે છે પહેલા નંબર પર કોણ રહે છે ભાઈ? ચેમ્પિયન રાજ્ય કોણ બને છે? તો કર્ણાટક જે છે એ ચેમ્પિયન રાજ્ય બને છે. બીજા નંબર પર જે છે ઓડિશા રાજ્ય રહ્યું છે આની અંતર્ગત. અને ધ્યાન રાખી લેજો, આપણું ગુજરાત રાજ્ય જે છે આમાં 10મા નંબર પર રહ્યું છે. ગુજરાત રાજ્ય કયા નંબર પર રહ્યું છે? 10મા નંબર પર રહ્યું છે. તો આ પણ ધ્યાન રાખજો. પછી ટેનિસની રમતના બહુ ઓછા ખેલાડીઓ આપણી પાસે છે અને એમાં પણ જે છે નિવૃત્તિ જાહેર કરી છે. રોહન બોપન્નાજી જે છે સૌથી મોટી ઉંમરે ટેનિસમાં જે છે ગ્રાન્ડ સ્લેમ રમતમાં ભાગ લેનારા જે છે ખેલાડી બની ગયા. ખાલી ભારતના નહીં, આખા વિશ્વના. એમણે નિવૃત્તિની જે છે જાહેરાત કરી. તો ટેનિસની રમતના ખેલાડી છે, 20 વર્ષ સુધી જે છે રમ્યા, 2 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા, જેમાં 2017માં ફ્રેન્ચ ઓપન અને 2024માં ઓસ્ટ્રેલિયન ઓપન. સૌથી મોટી ઉંમરે જે છે આમણે ખિતાબ જીત્યો છે. 3 વખત ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, 2012, 2016 અને 2024માં. પદ્મશ્રી પુરસ્કાર આમણે 2024માં જીત્યો. અર્જુન એવોર્ડ પુરસ્કાર જે છે આમણે 2019માં જીત્યો છે મિત્રો. ત્યાર પછી જે છે વાત કરીએ આની અંતર્ગત, તો માત્ર 4 ટેનિસ ખેલાડીઓ છે અત્યાર સુધી ભારતના કે જેમણે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા હોય, જેમાંથી મહેશ ભૂપતિ જે છે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતનારા પ્રથમ ભારતીય ખેલાડી છે સાહેબ. લિએન્ડર પેસ જે છે ભારતના સૌથી સફળ ટેનિસ ખેલાડી છે. આ ઉપરાંત આમણે જે છે ઓલિમ્પિકમાં 7 વખત ભાગ લઈને એક અનોખો રેકોર્ડ યોજાયો છે. આ ઉપરાંત ઓલિમ્પિકમાં જે છે આમણે બ્રોન્ઝ મેડલ પણ જીતેલો છે. ઓલિમ્પિક મેડલ જીતનારા એકમાત્ર ભારતીય ખેલાડી છે. મહિલા ખેલાડીઓમાં સાનિયા મિર્ઝાજી જેમણે 6 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. આ ભાઈએ 12, આ ભાઈએ 18 ટાઇટલ જીત્યા છે. અને રોહન બોપન્નાજીએ 2 ટાઇટલ જીત્યા છે. 2025 મહિલા વર્લ્ડ કપમાં ભારતની જીતનું મહત્વ શું છે? તો ભાઈ આ નહીં, જવાબ આવશે પ્રથમ વખત વર્લ્ડ કપ વિજેતા. એટલે પહેલી વખત જે છે ભારત વર્લ્ડ કપ વિજેતા બન્યું છે. તો સપ્ટેમ્બર મહિનાથી નવેમ્બર દરમિયાન જે છે ભારતમાં જે છે વર્લ્ડ કપનું આયોજન થાય છે. આ ઓડીઆઈ વર્લ્ડ કપની 13મી આવૃત્તિ હતી. ભારતે 4થી વખત યજમાની કરી. આની પહેલા 78, 97 અને 2013 અને હવે જે છે 2025માં એટલે કે 4થી વખત યજમાની કરી. 8 ટીમો વાળો છેલ્લો વર્લ્ડ કપ છે સાહેબ. ભારત વિજેતા બન્યું. કોને હરાવીને? દક્ષિણ આફ્રિકાને. સૌથી વધુ વખત ખિતાબ જે છે ઓસ્ટ્રેલિયાએ જીત્યું છે. કોણે જીત્યું છે? ઓસ્ટ્રેલિયા. અને ભારતે દક્ષિણ આફ્રિકાને કેટલા? 52 રને હરાવ્યું મિત્રો. તો ઓડીઆઈ વર્લ્ડ કપમાં જીતીને ઇતિહાસ રચ્યો છે સાહેબ. આની પહેલા 2005 અને 2017માં જે છે ભારત હારી ગયા બાદ ત્રીજી વખત ફાઇનલમાં પ્રવેશ કરે છે. તો 2005માં હારી ગયા, 2017માં હારી ગયા સાહેબ. ઓસ્ટ્રેલિયન ટીમ સૌથી વધારે ખિતાબ 7 વખત જીત્યા છે. ઇંગ્લેન્ડની ટીમ 4 વખત ખિતાબ જીતી છે. ન્યુઝીલેન્ડ 1 વખત જીતી છે. અને હવે ભારત આ વિશ્વ કપ વિજેતા જે છે ચોથો દેશ બની ચૂક્યો છે. શું છે? ચોથો દેશ જે છે ઓડીઆઈ વર્લ્ડ કપ જીતનાર ટીમ બની ગયો છે. એના ઘણા બધા ઇનામો વગેરે જે છે પ્રાપ્ત થયા સાહેબ. પ્લેયર ઓફ ધ મેચ કોણ બન્યા? શેફાલી વર્માજી. પ્લેયર ઓફ ધ સિરીઝ કોણ બન્યા? દીપ્તિ શર્માજી. ખાસ ધ્યાન રાખજો, શેફાલી દીપ્તિ વર્મા શર્મા, કન્ફ્યુઝન ના થાય એ ખાસ ધ્યાન રાખી લેજો. આની અંતર્ગત સ્મૃતિ મંદાના જે છે એક જ એડિશનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઈ ભાઈ. તો 434 રન બનાવ્યા. મિતાલી રાજનો જે છે રેકોર્ડ તોડ્યો. અને ભારત જે છે 52 રને જે છે વિજેતા બન્યું 52 વર્ષ પછી. અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જે છે કોણ બન્યું? દીપ્તિ શર્મા. પ્લેયર ઓફ ધ મેચ કોણ હતું સાહેબ? તો અહીંયા જે છે તમને જોવા મળી રહ્યા છે ખેલાડી. એમના નામ જે છે ખાસ મગજમાં બેસાડી લેજો. ભારતના ખાતામાં જે છે હવે આઈસીસી ટુર્નામેન્ટની ટ્રોફીઓ થઈ ચૂકી છે સાહેબ. તો આ સરસ મજાની જે છે બાબતો જે છે મગજમાં ખાસ લઈને ચાલજો, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ થશે. અને ત્રીજી એશિયન યુથ ગેમ્સ 2025નું આયોજન, જેમાં ભારત જે છે 6ઠ્ઠા નંબર પર રહે છે સાહેબ. અને આ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. 48 મેડલ, 13 ગોલ્ડ, 18 સિલ્વર, 17 બ્રોન્ઝ મેડલ જીતીને અનોખો ઇતિહાસ રચ્યો છે. સૌથી બેસ્ટ આનું આયોજન મનામા બહેરીન ખાતે થાય છે. ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા દ્વારા 14 થી 17 વર્ષના જે છે છોકરાઓ માટે આયોજન થાય છે. ભારત માટે સર્વશ્રેષ્ઠ જે છે પ્રદર્શન રહ્યું સાહેબ આની અંતર્ગત. તો
સીધું 2017 માં જે છે આ 2013 પછી ડાયરેક્ટ 2025 માં 12 વર્ષ પછી સ્પર્ધા યોજાય છે. ભારતીય હોકીના જે છે કેટલા વર્ષ પૂર્ણ થયા છે મિત્રો? તો ભારતીય હોકીના જે છે 100 વર્ષ પૂર્ણ થયા છે. ક્યારે? તો નવેમ્બર 2025 માં સાહેબ. ક્યારે? નવેમ્બર 2025 માં 100 વર્ષ પૂર્ણ થયા સાહેબ. અને ઓલિમ્પિકમાં જે છે સૌથી સફળ જે છે દેશ હોય હોકીમાં તો જે છે ભારત છે મિત્રો. આની અંતર્ગત તો 1928 માં ઓલિમ્પિક ગોલ્ડ મેડલની વાત કરીએ સાહેબ, ત્યાંથી 100 વર્ષ પૂર્ણ થયા છે. 7 નવેમ્બર 1925 ના રોજ આની સ્થાપના થાય છે. આઝાદ ભારતનો પહેલો જે છે 1948 ના લંડન ઓલિમ્પિકમાં આવે છે. તો હોકીને લગતા ફેક્ટ છે જેમ કે શતાબ્દી ઉજવણી 100 વર્ષ ક્યારે? 7 નવેમ્બર 2025. કઈ જગ્યાએ? મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે. 1855 માં પહેલી વખત હોકી ક્લબની રચના થાય છે. 1925 માં જે છે ઇન્ડિયન હોકી ફેડરેશનની રચના. પહેલી વખત આંતરરાષ્ટ્રીય પ્રવાસ ન્યુઝીલેન્ડનો 1926 માં થાય છે. 1928 થી લગાવીને 1956 સુધી ભારતે 6 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા સાહેબ. વિશ્વ રેકોર્ડ 1964 અને 80 માં 2 નવા ગોલ્ડ મેડલ. ટોટલ ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ છે. 75 માં યોજાયેલા હોકી વર્લ્ડ કપમાં એકમાત્ર ગોલ્ડ મેડલ જીત્યો. 2000 પછી 2020 અને 2024 માં આપણે બ્રોન્ઝ મેડલ જીત્યા. ટોટલ વાત કરીએ ઓલિમ્પિકમાં જે છે આપણા ખાતામાં 13 ઓલિમ્પિક જે છે પોડિયમ ફિનિશ છે. 13 મેડલ છે જેમાંથી જે છે ગોલ્ડ કેટલા છે? તો સાહેબ 8 છે. સિલ્વર મેડલ કેટલા છે? તો 1 છે. અને બ્રોન્ઝ મેડલ જે છે સાહેબ કેટલા છે? તો 4 છે આની અંતર્ગત. તો આ ધ્યાન રાખી લેજો. ટોચના 5 દેશોમાં આવે છે. અને ભારતીય હોકીના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો સાથે સાથે જે છે ફાસ્ટેસ્ટ 50 11 બોલમાં સાહેબ જે છે 50 ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો સાહેબ. અને ત્રીજા બેટ્સમેન બની ગયા જે છે 6 સિક્સીસ એક ઓવરમાં લગાવનારા ભાઈ. અને 8 કન્ટિન્યુઅસ 6 લગાવનારા ખેલાડી. તો આમનું નામ છે આકાશ કુમાર. શું નામ છે ભાઈ? આકાશ કુમાર જે છે આની અંતર્ગત. તો ભાઈ આ જે છે રવિ શાસ્ત્રી હતા જેમણે લગાવ્યા હતા. એના પછી આકાશ કુમાર જેમણે અરુણાચલ પ્રદેશ સામે જે છે 6 છગ્ગા ફટકાર્યા છે. અહીંયા દુનિયાના જે છે આ ત્રીજા ખેલાડી બની ચુક્યા છે. મેઘાલય જે છે મેઘાલયના ખેલાડી આકાશ ચૌધરી કોની સામે? અરુણાચલ પ્રદેશ સામે. 11 બોલમાં જે છે 50 ફટકારવાનો જે છે સૌથી ફાસ્ટેસ્ટ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11 બોલમાં સેન્ચુરી ફટકારવાનો અનોખો રેકોર્ડ. T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં યુવરાજ સિંહજીના નામ પર રેકોર્ડ છે. 12 બોલમાં જે છે 50 ફટકારવાનો રેકોર્ડ છે. રવિન્દ્ર જાડેજાજી જે છે વન એન્ડ ઓનલી બોસ. હવે જે છે દુનિયાના 4 ખેલાડીઓના ક્લબમાં, એટલે 3 હતા, ચોથા પોતે આવી ચુક્યા છે સાહેબ. રવિન્દ્ર જાડેજા સાહેબ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. એટલે કે ભાઈ ટોટલ ટેસ્ટમાં 4000 રન અને ટેસ્ટમાં 338 વિકેટ. આવું કારનામું કરનારા ઓલરાઉન્ડર ખેલાડીઓમાં 2 ભારતીય, એક કપિલ દેવજી દેખાઈ રહ્યા છે અને એક રવિન્દ્ર જાડેજા દેખાય. દુનિયામાં 4 જ ખેલાડી છે. એમાં બી જે છે એક આવી ચુક્યા છે કપિલ દેવ, ઇયાન બોથમ, ડેનિયલ વિક્ટોરી. ઇયાન બોથમ ઇંગ્લેન્ડના છે, ડેનિયલ વિક્ટોરી ન્યુઝીલેન્ડના છે, રવિન્દ્ર જાડેજા ભારતના છે, કપિલ દેવ ભારતના છે. ત્યાર પછી જે છે ટેનિસ હોલ ઓફ ફેમમાં જે છે ટેનિસની રમતના સૌથી અદ્ભુત ખેલાડી જે છે રોજર ફેડરર સાહેબનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમને જે છે ખેલાડી કેટેગરીમાં, પ્લેયર કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ એક નામ યાદ રાખજો. અને સાથે સાથે આ નામ આવી ગયું છે તો એક બીજું નામ પણ આપણે યાદ રાખવાનું છે કે ભાઈ ટેનિસ હોલ ઓફ ફેમ. ટેનિસ હોલ ઓફ ફેમની વાત કરીએ તો આમાં સમાવેશ થનારા જે છે પ્રથમ ભારતીય ખેલાડી અથવા તો જે છે તમે એવી રીતે ધ્યાન રાખજો પ્રથમ એશિયન પુરુષ ખેલાડી જે છે કોણ બન્યા છે સાહેબ? તો એમાં 2 ખેલાડીના નામ છે સાહેબ. એક છે ભારતના વિજય અમૃતરાજ, આમને પ્રમોટર કેટેગરીમાં જે છે સમાવેશ કરવામાં આવ્યા છે. અને બીજા જે છે સૌથી અગત્યના ખેલાડી લિએન્ડર પેસ, આમને જે છે ખેલાડી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યા છે. લિએન્ડર પેસ જે છે ભારતના એકમાત્ર ટેનિસ ખેલાડી પણ છે કે જેમણે ઓલિમ્પિકમાં જે છે મેડલ જીત્યો હોય સાહેબ. 1996 ના જે છે એટલાન્ટા ઓલિમ્પિકમાં આમણે જે છે બ્રોન્ઝ મેડલ જીતેલો છે. આ એક બાબત જે છે ધ્યાન રાખી લેજો. ત્યાર પછી જે છે રોજર ફેડરર સાહેબ જે છે આવી ચુક્યા છે.
બ્લાઇન્ડ વર્લ્ડ કપ જે છે એટલે કે ભાઈ આંખથી દિવ્યાંગ લોકોની આપણી જે મહિલા જે છે ટીમ છે એણે પણ પાકિસ્તાનને હરાવીને આ ખિતાબ જીત્યો, સોરી નેપાળને હરાવીને ખિતાબ જીત્યો છે. ભારતીય મહિલા જે છે ટીમ જે છે એને હરાવીને જીત્યો છે કપ. મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ની વાત કરીએ તો ઢાકા બાંગ્લાદેશમાં યોજાય છે. યજમાન દેશ ભારતીય મહિલા કબડ્ડી ટીમ જીતી જાય છે. કોને હરાવીને? ચાઇનીઝ તાઇપેઈને હરાવીને જે છે. અને આની અંતર્ગત જે છે મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી ભારતીય સંજુ દેવીજી બને છે. ઇટાલી જે છે સતત ત્રીજી વખત ડેવિસ કપ ટાઇટલ જીતે છે સાહેબ. ઇટાલી કોને હરાવે છે? સ્પેનને હરાવે છે સતત ત્રીજી વખત અને પોતાનો ટોટલ ઓવરઓલ ચોથો ડેવિસ કપ ટાઇટલ જીતે છે સાહેબ. તો આ ચોથું ડેવિસ કપ ટાઇટલ સતત ત્રીજું છે. આના પહેલા 76, 2023, 2024 અને હવે 2025 એટલે સતત 3 અને ઓવરઓલ જે છે ચોથું ટાઇટલ છે સાહેબ. અને આ સંયુક્ત રાજ્ય અમેરિકા પછી 3 ડેવિસ કપ ટાઇટલ જીતનારી પહેલી ટીમ પણ બની ચૂકી છે. ડેવિસ કપ એટલે કે પુરુષોની જે છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે, ટીમ કપ છે. 113મી આવૃત્તિ હતી સાહેબ આની અંતર્ગત. બિલી જીન કિંગ કપ આમાં પણ ઇટાલી વિજેતા બની. જેમ ટેનિસમાં પુરુષોનો કપ જે છે તો એ જે છે ડેવિસ કપ છે. મહિલાઓ માટે ટીમ કપની વાત કરીએ તો એને બિલી જીન કિંગ કપ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પણ ઇટાલી જે છે સાહેબ અમેરિકાને હરાવીને ખિતાબ જીતી લે છે સાહેબ. તો આ સંયુક્ત રાજ્ય અમેરિકાને હરાવીને આ ખિતાબ જીતવાનો અને એક જ વર્ષમાં બંને ટાઇટલ જીતીને એક અનોખો ઇતિહાસ રચે છે. સતત વર્ષોમાં ડેવિસ કપ અને બિલી જીન કપ જીતનાર દેશ બની ચુક્યા છે સાહેબ આની અંતર્ગત, જેમાં અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે અને હવે ઇટાલી આવી ચુક્યો છે સાહેબ. ત્યાર પછી જાવોખીર સિંધોરાવ જે છે 2025 ફિડે વર્લ્ડ કપ નું આયોજન જે ભારતમાં ગોવા ખાતે થાય છે એમાં જે છે વિજેતા બને છે સાહેબ. અને એક આ ગોવામાં યોજાયેલા ચેસ વર્લ્ડ કપમાં આ ભાઈ કયા દેશના છે? ઉઝબેકિસ્તાન છે. એમણે ખિતાબ જીત્યો છે. તો આનું આયોજન જે છે ગોવામાં થાય છે સાહેબ. સૌથી યુવા ચેમ્પિયન પણ જે છે ખેલાડી બની ચુક્યો છે. ગોવા ભારતમાં આનું આયોજન થયું હતું સાહેબ. અને આ ફિડે વર્લ્ડ કપની કઈ આવૃત્તિ હતી સાહેબ? 11મી આવૃત્તિ હતી સાહેબ. 206 ખેલાડીઓએ જે છે આમાં ભાગ લીધો સાહેબ. ભારતીય બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે કયા પૂર્વ ક્રિકેટરની નિમણૂક કરવામાં આવી છે? તો મિથુન મનહાસજી રોજર બિન્નીની જગ્યાએ દેવજીત સૈકિયાજી જે છે એ બીસીસીઆઈના જે છે સચિવનો જે છે હોદ્દો હાંસલ કર્યો છે. સચિવ પદ પર જે છે બિરાજમાન થયા છે. તો મિથુન મનહાસજી જે છે દિલ્હી ક્રિકેટના જે છે પૂર્વ કપ્તાન છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની જે છે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે યોજાયેલી 94મી વાર્ષિક સામાન્ય સભામાં જે છે 37માં અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવેલા છે. અને કોની જગ્યાએ? રોજર બિન્ની. આની પહેલા કોણ હતું? સૌરવ ગાંગુલી. તો સૌરવ ગાંગુલી પણ પૂર્વ ક્રિકેટર, રોજર બિન્ની પણ પૂર્વ ક્રિકેટર, મિથુન મનહાસજી પણ પૂર્વ ક્રિકેટર. આમ સતત પૂર્વ ક્રિકેટર આ પદ ઉપર બિરાજમાન થઈ રહ્યા છે. તો ત્રીજા પૂર્વ ક્રિકેટર છે જે આ પદ ઉપર બેઠા હોય સાહેબ. એમણે જે છે ભલે ઇન્ટરનેશનલ મેચ ન રમી હોય પણ જે છે ડોમેસ્ટિક ક્રિકેટમાં જે છે અદ્ભુત પ્રદર્શન એમણે કરેલું છે સાહેબ. તો કોચિંગ પણ જે છે એમાં ભૂમિકા ભજવી છે. તો પ્રમુખ તરીકે મિથુન મનહાસ, ઉપપ્રમુખ તરીકે રાજીવ શુક્લા, બીસીસીઆઈના સચિવ પૂછે તો દેવજીત સૈકિયા, સંયુક્ત સચિવ પૂછે તો પ્રત્યેજ ભાટિયાજી જે છે. 2025માં યોજાયેલી વર્લ્ડ પેરા આર્ચરી ચેમ્પિયનશિપમાં કઈ આવૃત્તિ હતી સાહેબ? તો આ જે છે 15મા નંબરની જે છે આવૃત્તિ હતી સાહેબ. અને દક્ષિણ કોરિયાના ગાંગજુ શહેરમાં યોજાય છે. અને તીરંદાજી રમતની વાત કરીએ તો એમાં ભારતે 5 મેડલ જીત્યા, 2 ગોલ્ડ, 2 સિલ્વર, 1 બ્રોન્ઝ મેડલ જે છે આપણે આમાં બીજું સ્થાન હાંસલ કર્યું સાહેબ આની અંતર્ગત. પહેલા નંબર પર જે છે ચીન રહ્યો અને બીજા નંબર પર જે છે ભારત દેશ રહ્યો સાહેબ. ભારતની સ્ટાર વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુએ તાજેતરમાં નોર્વેના ફોર્ડેમાં યોજાયેલી વર્લ્ડ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કઈ વજન કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો સાહેબ? તો 48 કિલોગ્રામ કેટેગરીમાં જે છે સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે સાહેબ. મીરાબાઈ છેલ્લે જે છે ટોક્યો ઓલિમ્પિકમાં ઉપાડ્યું હતું, એના પછી નવો રેકોર્ડ બનાવ્યો છે સાહેબ. મીરાબાઈનો ત્રીજો વર્લ્ડ ચેમ્પિયનશિપ ટાઇટલ છે. 2017માં વર્લ્ડ ચેમ્પિયન, 2022માં સિલ્વર અને હવે ફરીથી જે છે સિલ્વર મેડલ જીત્યો છે. 2025 બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન જુનિયર ચેમ્પિયનશિપમાં જે છે ભારતમાં કઈ જગ્યાએ યોજાય છે? તો ગુવાહાટી આસામ ખાતે યોજાય છે મિત્રો. 17 વર્ષ પછી જે છે એટલે કે 2008માં યોજાય પછી યોજાય છે. આમાં સુહા દીતાના કપ જે છે અને આઈ લેવલ કપ બે અલગ અલગ કપ રમાય છે, જેમાં ટીમ ઇવેન્ટ કહીએ છીએ. 2008માં આપણે જે છે 3 મેડલ જીત્યા હતા, સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. 2025 વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા સાહેબ? 22 મેડલ.
તો અહીંયા 22 મેડલમાં 9 જે છે આપણી પાસે સિલ્વર, 6 ગોલ્ડ અને 7 જે છે આપણા બ્રોન્ઝ મેડલ હતા સાહેબ. અને આ જે છે સ્પર્ધાનું આયોજન પહેલી વખત નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે જે છે કરવામાં આવ્યો હતો સાહેબ. આ દક્ષિણ એશિયાનો જે છે પહેલો દેશ બની ગયો આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવાનું. આનું પહેલા જે છે 2024માં કોબે જાપાન ખાતે યોજાઈ હતી સાહેબ આ સ્પર્ધા. ઘણા બધા ખેલાડીઓ ભાગ લેવા માટે દિલ્હીમાં આવે છે. પહેલી વખત સ્પર્ધા ભારતમાં યોજાય છે. ઇન્ડિયન ઓઇલ જે છે આનું મેઇન સ્પોન્સર હતું સાહેબ. બ્રાઝિલ સૌથી વધારે મેડલ 44 મેડલ સાથે મેડલ ટેલીમાં જે છે નંબર 1 પર રહ્યો. ભારત આ સ્પર્ધામાં 10મા નંબર પર રહ્યો, જેમાં 22 મેડલ હતા સાહેબ. અને આ પણ જે છે આપણું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ હતું આ સ્પર્ધામાં. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન ભારતની અંદર કરવામાં આવે છે. આનો મેસ્કોટ જે હતો સાહેબ, અહીંયા માસ્કોટ જે છે એનું નામ હતું વિરાજ. એક હાથીને જે છે સાહેબ પ્રોસ્થેટિક લેગ લગાવવામાં આવેલા છે. 11મી એશિયન એક્વેટિક ચેમ્પિયનશિપ 2025 કયા દેશ મેડલ ટેલીમાં ટોચ પર રહ્યો સાહેબ? તો ચીન દેશ જે છે નંબર 1 પર રહે છે. આની અંતર્ગત ભારત જે છે ટોટલ 13 મેડલ જીતે છે. વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ગુજરાતના અમદાવાદ ખાતે જે છે આનું આયોજન કરવામાં આવે છે. એટલા માટે આ સ્પર્ધા વધારે મહત્વપૂર્ણ બની જાય છે સાહેબ. 11મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપનું આયોજન અમદાવાદ ગુજરાત વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં આનું આયોજન થાય છે. આ ખાસ ધ્યાન રાખજો. સ્પર્ધા વિશે પરીક્ષામાં પ્રશ્ન પૂછી લેશે આપણને. 17 વર્ષના અંતરાલ પછી 2025ની જે છે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનમાં વરિષ્ઠ ચેમ્પિયનશિપમાં મેડલ ટેરી પર 58 મેડલ જીત્યા છે. તો ભારતે જીત્યા છે સર. નવો ઇતિહાસ અને રેકોર્ડ બનાવ્યો છે સાહેબ. અને સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનની વાત છે સાહેબ. એટલે સાઉથ એશિયન સિનિયર ચેમ્પિયનશિપ જે છે એથ્લેટિક ચેમ્પિયનશિપની વાત કરીએ તો ભારતે જે છે 17 વર્ષના ગાળા પછી ટોટલ જે છે 58 મેડલ જીત્યા છે. મેડલ ટેલીમાં જે છે સાહેબ પહેલા નંબર પર રહ્યો, બીજા નંબર પર શ્રીલંકા રહ્યો આ મેડલ ટેલીમાં. અને આગળ વધુ એ પહેલા નિર્ણય નામનો આપણો કોન્સ્ટેબલનો પ્લાનર કોર્સ મિત્રો નવા સિલેબસ મુજબ તદ્દન નવા કોર્સ સાથે જે છે એમાં પણ તમને જીસીઆરટી એનસીઆરટી નો રેકોર્ડેડ કોર્સ જે છે ફ્રીમાં મળી રહ્યો છે. અને 3 મહિનાની વેલિડિટી માટે તમે જોઈન કરો છો તો માત્ર 999 રૂપિયામાં તમે આમાં જોઈન કરી શકો છો. સાથે સાથે જે છે આગળ એક લાસ્ટમાં તમને એક ફેક્ટ જણાવી દઉં. એ ફેક્ટને ખાસ ધ્યાન રાખી લેજો કે ભાઈ કોમનવેલ્થ ગેમ્સ જે છે 2030માં એની યજમાની કયા રાજ્યને પ્રાપ્ત થઈ છે મિત્રો? તો આની યજમાની જે છે પહેલા તો ભારતને પ્રાપ્ત થઈ છે. અને ભારતમાં આ સ્પર્ધાનું આયોજન કઈ જગ્યાએ થવા જઈ રહ્યું છે? તો અમદાવાદ ગુજરાત ખાતે થવા જઈ રહ્યું છે. આની પહેલા કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતે ક્યારે કરી હતી સાહેબ? ભારતે આની પહેલા આયોજન જે છે કોમનવેલ્થ ગેમ્સ 2010 ક્યાં યોજાયું હતું ભાઈ? નવી દિલ્હીમાં. તો આ જે છે કોમનવેલ્થ ગેમ્સની જે છે બીજી આવૃત્તિ હશે જે ભારતમાં યોજાશે. સાથે સાથે કોમનવેલ્થ ગેમ્સ જે છે 2030નું જે વર્ષ છે એ કોમનવેલ્થ રમતનું જે છે શતાબ્દી વર્ષ છે મિત્રો. કયું વર્ષ છે? શતાબ્દી વર્ષ. કેમ? કારણ કે પહેલું કોમનવેલ્થ ગેમ્સ જે છે એ વર્ષ 1930માં કેનેડા દેશના જે છે હેમિલ્ટન શહેરમાં જે છે યોજાય છે. અને આ શતાબ્દી વર્ષની જે છે ઉજવણી છે. આ પહેલા કોમનવેલ્થ ગેમ્સનું આયોજન જે છે દર 4 વર્ષે કરવામાં આવે છે. કેટલા વર્ષે? દર 4 વર્ષે થાય છે. એનો મતલબ છે કે કોમનવેલ્થ ગેમ્સ જે છે આની પહેલા 2026માં બી ક્યાંક યોજાશે? તો એ યોજાશે ગ્લાસ્કો સ્કોટલેન્ડ ખાતે જે છે આનું આયોજન થવાનું છે. ક્યાં થવાનું છે? ગ્લાસ્કો સ્કોટલેન્ડ ખાતે આયોજન થવાનું છે. પહેલા ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન ખાતે થવાનું હતું, પછી એ લોકોએ ના પાડી દીધી. અને આમાં માત્ર 10 રમતો વાળું જે છે કોમનવેલ્થ ગેમ્સ હશે સાહેબ. અને ભારત જે છે એમાં અમદાવાદ ગુજરાત ખાતે થવાનું છે. અને આને જોતા જ જે છે તમને એક બીજી બાબત તમને ખ્યાલ આવી જવી જોઈએ કે આપણા અમદાવાદ શહેરમાં જે છે ભારતનું સૌથી મોટું મલ્ટી સ્પોર્ટ ઇવેન્ટની વાત કરીએ તો સ્ટેડિયમ જે છે બનાવવામાં આવ્યું છે સ્ટેડિયમ કો સાહેબ. તો એ જે છે આપણા અમદાવાદમાં બનાવવામાં આવ્યું છે. અને એનું નામકરણ શું કરવામાં આવ્યું છે?
તો વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ જે છે શું છે? વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ જે છે એવું નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વર્ષ 2029 ની વાત કરીએ તો ભાઈ મિની ઓલિમ્પિક સ્પર્ધા જેનું નામ છે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2029 માં આનું આયોજન જે છે ગુજરાતમાં થવાનું છે અને ગુજરાતમાં પણ જે છે 3 શહેરોમાં થશે. એમાંથી એક થઈ ગયું આપણું અમદાવાદ અને જે છે આની જોડિયા બહેન એટલે કે ગાંધીનગર અને ત્રીજું થઈ ગયું સાહેબ આપણું એકતાનગર ખાતે જે છે આયોજન થવાનું છે. તો એ પણ ધ્યાન રાખી લેજો કે મિની ઓલિમ્પિક તરીકે ઓળખવામાં આવે છે. આનું આયોજન દર 4 વર્ષે નહીં દર 2 વર્ષે કરવામાં આવે છે. આ મિની ઓલિમ્પિક નું આયોજન 2027 માં ક્યાં થવાનું છે સાહેબ? તો એ ઓસ્ટ્રેલિયા દેશમાં થવાનું છે. એના પહેલા જે છે એટલે કે 2025 માં કઈ જગ્યાએ થયું? અમેરિકામાં, જ્યાં ભારતે કેટલા મેડલ જીત્યા? તો 608 મેડલ. ભારતના પોલીસ અધિકારી કહો કે ફાયર વિભાગ સાથે જોડાયેલા ખેલાડીઓની વાત કરીએ તો એમણે 608 મેડલ જે છે જીત્યા છે. આ ખાસ ધ્યાન રાખી લેજો આની અંતર્ગત. આ ઉપરાંત અમદાવાદ શહેરને જે છે વર્ષ 2036 ના ઓલિમ્પિક માટે ઓફિશિયલી બીડ પણ કરવામાં આવ્યું છે સાહેબ. એટલે પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે કે 2036 નો ઓલિમ્પિક જે છે અમદાવાદમાં યોજાય અને એના માટે પણ સ્પેશિયલી પ્રસ્તાવ જે છે મૂકી દેવામાં આવ્યો છે. તો આ ડેટાને ખાસ યાદ રાખી લેજો અને સ્ક્રીનશોટ લઈ લેજો. સાથે સાથે જે છે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, આ ઓફર ફરીથી નથી મળવાની. વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરીને આપણા નિર્ણય પ્લાનર કોર્સમાં જોડાઈ જજો સાહેબ, જેમાં 5200 રૂપિયાની કિંમતના તો એક્સ્ટ્રા કોર્સ તમને જીસીઆરટી એનસીઆરટી નો રેકોર્ડેડ કોર્સ ફ્રીમાં મળી રહ્યો છે. 10,000 નો આપણો પ્લાનર કોર્સ જે છે 3 મહિના માટે તમે 999 રૂપિયામાં જોડાઈને તમારા સબ્જેક્ટને મજબૂત બનાવી શકો છો અને સારી એવી જે છે તમારા પ્રિપેરેશનને એકદમ માસ્ટર રિવિઝન, ક્વિક ફાસ્ટ રિવિઝન જે છે બેસ્ટ બનાવી શકો છો. આ હતો આપણો જે છે છેલ્લા 6 મહિનાના મોસ્ટ આઈએમપી રમત ગમતના કરંટ અફેર્સનો સેશન. આશા રાખું છું લેક્ચર શરૂથી લઈને અંત સુધી જોયો હશે. લેક્ચર પસંદ આવ્યો હોય, કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો એક નાનકડું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન મને રજા આપો. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.